રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે. ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી. મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ. દયા કરીને દામોદરજી પ્રેમાનંદના નાથ વાલા, પ્રેમાનંદના નાથ મુજને સદા રાખજો, સમુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે સર્વના ઇષ્ટદ ભગવાન શ્રી હરિ એ ભુજનગરની વિશે જે અનંત લીલાઓ કરેલી છે તે પૈકીની આ એક અદ્ભુત લીલા છે ભગવાન શ્રી હરિની. શુભમતી હવે સાંભળો કહું ભુજનગરની વાત, કરેલી લાલલિત ભાતે જોઈ જન થાય રળિયાત. શ્વેત વસ્ત્રને પહેરી વાલો દિયે દર્શન અતિ ઘણા, ફરે શેરમાં શ્રી હરિ ધન્ય ભાગ્ય ભુજનગર તણા. ભગવાન શ્રી હરિ ભુજનગરની વિશે પધાર્યા છે. શ્વેત વસ્ત્રો ધારણ કરીને આખા એ ભુજનગરની કેટલાય એમના મહારાજના આશ્રિત ભક્તો છે અને ઘેર ભગવાન શ્રી હરિ એ દરરોજ પધરામણી કરે છે અને સૌને અતિશય રાજી કરી રહ્યા છે. એમાં ગંગારામભાઈ મલ્લ જે છે એમને ત્યાં ભગવાન શ્રી હરિ એ જમવાને માટે પધાર્યા છે. ગંગારામ ભાઈ ઘેર નાથ જમ્યાનંત મુક્ત લઈ સાથ, એમ વારમ વાર મહારાજ જમાડી રમાડી કર્યું કાજ. ગંગારામભાઈ મલ્લને ઘેર ભગવાન અનંત મુક્તોને સાથે લઈને ભગવાન જમવાને માટે પધાર્યા છે. આપણને એમ થાય કે એ કેટલા ભાગ્યશાળી હશે, પણ એકલું ભગવાનને વિશે આપણને પ્રેમ હોય એ પ્રેમ આપણને જાજુ કંઈ મદદ ના કરે. મદદ આમ બહુ કરે પણ આત્યંતિક કલ્યાણના માર્ગની અંદર એકલું હિત આપણને ક્યારેય મદદ નથી કરતું. એનો આ પ્રસંગ કે ગંગારામભાઈ મલ્લ ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત છે. મહારાજને જ્યારે મારવાને માટે જ્યારે પેલા સુબાએ લશ્કરને જ્યારે મોકલ્યું ને ત્યારે બધાય હાથની અંદર પેલા દંડ લઈને નીકળ્યા હતા લડવાને માટે. મહારાજને કે તમે ઘરમાં બેસો અને હમણાં ચિંતા ન કરો, પહેલાં અમે જઈએ છીએ, પછી અમે મરી જઈશું, પછી અમારા ઘરવાળા છે એ બધા જશે સાંભેલા લઈ, અને એ બધા પતી જાય ને ત્યાર પછી તમારા સુધી એ પહોંચશે, માટે તમે ચિંતા કરશો નહીં.
એવો બધો પ્રેમ ગંગારામભાઈ મલ્લને ભગવાન શ્રીહરિને પ્રત્યે અનંતવાર અનંત મુક્તોને લઈને ભગવાન શ્રીહરિ જમવાને માટે પધાર્યા છે. પણ જો જ્ઞાન વગર કેવી કસર રહી જાય છે તેનો અદ્ભુત પ્રસંગ છે અહીંયા આગળ લખ્યું છે. આગળ કે ભુજના એ ગંગારામભાઈ જે છે એ શ્રીહરિને અર્થે માથું દઈ દેતા. મહારાજને માટે આમ પોતાનું જીવનનું બલિદાન આપવાનું હોય ને તોય આપી દેતા. એટલો બધો પ્રેમ ભગવાનને વિશે હતો કે છે. કચ્છ દેશનો સત્સંગ અને ભુજનું મંદિર એમના વડે હતું. કચ્છ દેશનો આખો સત્સંગ અને ભુજની અંદર જે ભગવાન શ્રીએ મંદિર કરેલું એ મંદિર જે હતું એ બધું એ ગંગારામભાઈ મલ્લ અને એને લઈને હતું બધું કહે છે. એટલી બધી સેવા કરનારો. અને ભગવાનને વિશે પ્રેમ કેવો હતો તો ભગવાન જ્યારે પોતાના ઘરમાં હોય ત્યારની વાત નહોતી, પણ જ્યારે પરમાત્મા એ બીજે ગામ વિચરતા હોય અને પોતે ભુજની અંદર બેઠા હોય તો શું કરતા ખબર છે? મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન, પણ આટલા શબ્દો, આટલું જ બોલવા. આખો દાડો શું કરે? ભગવાનની મૂર્તિ સામે જોયા કરે, ચોધાર આંસુઓ પડે છે અને મહારાજની મૂર્તિ સામે જોઈને મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી એમ સતત ગાયા જ કરે. કીર્તનનો અંત જ ના આવે ત્યાં સુધી ગાયા કરે. એક જ રટણ કર્યા કરે, આંખોમાંથી અશ્રુઓની ધારાઓ જાય પણ કીર્તન પૂરું ન થાય. એટલો બધો ભગવાન વિશે પ્રેમ હતો કે છે. એવી પ્રીતિ હતી, પરંતુ અભાવ શાનો હતો? અભાવ હતો આત્મજ્ઞાન અને વૈરાગ્યનો અભાવ હતો. મહારાજે જે લખ્યું છે ને કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાની સહિત જે ભગવાનની ભક્તિ જે છે એ આત્યંતિક કલ્યાણ કરનારી છે. એકલી પ્રેમ અને પ્રેમ કર્યા કરીએ પણ જો એની અંદર આપણી પાસે આત્મજ્ઞાન હોય ને વૈરાગ્ય હોય તો એ ભક્તિ આગળ જતાં એમાં વિઘ્ન જરૂર આવે છે. ગંગારામભાઈ મલ્લ એવા પ્રેમી ભક્ત છે, પણ એમાં ખોટ કઈ છે? એમાં આત્મજ્ઞાનનો અભાવ છે અને વૈરાગ્યનો અભાવ છે કે છે. વૈરાગ્યનું સામાન્ય પણ હતું, પ્રેમ અતિશય હતો, પણ વૈરાગ્ય અને આત્મજ્ઞાન સામાન્ય હતું. દેહ અને દેહના સંબંધીને ખાવા પીવાની આસક્તિથી બ્રહ્મચારીની સાથે હંમેશા બખેડો કરતા. દેહ અને દેહના સગા સંબંધી એને વિશે આસક્તિ હતી. ભગવાનની મૂર્તિમાં એટલો જ પ્રેમ છે. આંખોમાંથી ચોધાર આંસુઓ રડે છે, એટલું બધું પાણીને એટલું બધું હિત ભગવાનની મૂર્તિમાં છે. અને બરાબર દેહના સગા સંબંધી વ્યવહાર એમાં પણ એટલો જ પ્રેમ છે. અને બીજું શું કહે છે કે ખાવા પીવાની આસક્તિ, સારું ખાવાનું, સારું એની આસક્તિ બહુ હતી. એટલે શું થાય? વારે વારે પેલા બ્રહ્મચારી હોય ને મંદિરના, એની સાથે બખેડો કર્યા કરે. આજે તમે બરાબર રસોઈ કરી નથી, આજે તમે આમ બરાબર કર્યું નથી, એમ ઝઘડા કર્યા કરે. જો ભગવાનના કેવા ઉત્તમ એકાંતિક ભક્ત છે, પણ ખોટ ક્યાં આગળ છે તે જોવાનું. અને પાછા ગંગારામભાઈ રહેતા ક્યાં ખબર છે? મંદિરમાં રહેતા. એટલે તો જે ત્યાં આગળ બ્રહ્મચારી હોય એની તો હાલત શું થાય? 24/7 ત્યાં પડ્યા હોય પથારી નાખીને. એટલે એક નાની બાબતની અંદર એને ટોકવામાં આવતા. મંદિરમાં રહેતા પોતે. એમાં ભગવાનનું કરવું ને, એક વખત પોતાનો જે દીકરો હતો, દીકરાની પત્ની મરી ગયા, ધામમાં ગયા. એટલો પુત્ર રાંડ્યો એમનો. એટલે બહુ દુઃખી થઈ ગયા, બહુ દુઃખી. કારણ કે દેહને સંબંધીઓની અંદર, દેહની અંદર આસક્તિ, જ્યારે દેહમાં આસક્તિ હોય ને તે દેહના સગાને સંબંધીમાં પણ આસક્તિ રહે. મહારાજ એટલા માટે વચનામૃતમાં એવું બોલ્યા છે કે જેવું દેહની અંદર અને દેહના સગા સંબંધીમાં અહમ અને મમત્વ છે, એવી જ આસક્તિ જો ભગવાનની અંદર થાય તો જીવનું કલ્યાણ થઈ જાય. આમના દીકરાની પત્નીનું મૃત્યુ થયું એટલે બહુ દુઃખી થઈ ગયા. અને પાછા દીકરાના એના 2 નાના દીકરા પણ હતા. એટલે એને જોઈને વધારે રડ્યા કરે, કારણ કે મા વગરના છોકરા થયા એટલે રડ્યા કરે કાયમ. અને બઈઓ બધા હોય ને, બહેનો બધા એ મંદિરમાં દર્શન કરવા આવે. દર્શન કરી અને પછી પાછા એ ગંગારામભાઈનું જે આસન ને ઓરડી હતી ને ત્યાં આગળ આવીને વળી પાછા ત્યાં આગળ પોક મૂકે. બહેનો એ બધા કેવા હતા, એક બાજુ ભગવાનની ભજન કરે છે, એક બાજુ ભક્તિ કરે છે, મંદિરમાં દર્શન કરવાને માટે આવે, અને બીજી બાજુએ ગંગારામભાઈની ઓરડીએ જઈ અને વળી પાસે ત્યાં આગળ પોક મૂકે. અરે તમારો મોતિયો તો બહુ સારો હતો અને ભગવાને આમ શું કામ કર્યું ને એમ કરીને ત્યાં આગળ પોક મૂકે. એટલે પેલો જરાક સ્વસ્થ થયો હોય ને વળી પાછા પેલા રડે એટલે એ રોવા માંડતો.
ગંગારામે રડતા ત્યાં આગળ કહે છે. બાઈઓ બધા ઠાકોરજીના મંદિરમાં દર્શન કરે અને પછી ગંગારામભાઈની ઓરડીએ મળવા માટે આવે. અને એનું નામ મોતી હતું એટલે કે મોતીઓ રાંડિયો બહુ ખોટું થયું, બહુ ખોટું થયું એમ કરીને રડતા જાય. અને પહેલાંના જમાનામાં ખબર છે ને, તમે આમ જુઓ ને તો તમારે આમ આગળ બહેનો હોય તો આગળ આટલે સુધીનું એ કરી અને પછી ત્યાં આગળ ભોગ મૂકવાની. અને સાચા સગા સંબંધી હોય ને તે એન્ટર થાય ને ઘરમાં, એન્ટર થાય ને ત્યાંથી ભોગ મૂકે. ત્યાં આગળ ઘર સુધી આવે ત્યાં સુધી આમ વાતો કરતા કરતા આવે. અને જેવા ઘરની અંદર પ્રવેશ કરે એટલે એ હો કરીને એકદમ રોતા રોતા ઘરમાં પ્રવેશ કરે. જાણે એમ થાય કે હોય એમનું પોતાનું જ ને જતું રહ્યું હોય એટલું બધું દુઃખ બતાવે. એ બધા બહેનો ત્યાં આગળ જાય, દર્શન કરે અને એને ઉરડીએ જાય, રૂવે અને ગંગારામને પણ રડાવે. ત્યાં આગળ પોક મૂકે અને હરિજનો સમજાવે ત્યારે વળી પાછા છાના રહે. પાછા હરિભક્તો જાય, વળી પાછા ભગવાનની વાતો કરે એટલે વળી પાછા બે ઘડી અને સારું લાગે. બહેનો આવે એટલે રડે એટલે પાછા પોતે રોઈ જતા કહે છે. એમ કરતાં કરતાં આખો દિવસ આવી રીતે જાય. અને પેલા દીકરા જે હતા, જેની મા મરી ગઈ છે, પણ એ દીકરાને ખોરામ લઈને રમાડ્યા કરે, એની સાથે વરગાડે, એને સૂઈ જાય, એની સાથે સુવાડે, એમ તેમ બધું કર્યા કરે. આ કેવા પ્રેમી ભક્તની વાત છે કે જે ભગવાનની મૂર્તિને જોતા જોતા રોઈ જતા હતા. અને મુખડાની માયા લાગી. તો કેવા મુખડાની માયા લાગી તમને? કેવી માયા લાગી છે કે એ માયા લાગે તો આ માયા તમારી પાસે રહે નહીં. આપણી પાસે આ માયા છે એનું કારણ શું? આપણને એ મુખડાની માયા નથી લાગી. બ્રહ્માનંદ સ્વામીને લાગી તો કેટલું બધી સામર્થ્ય હતી, કેટલું સામર્થ્ય હતું. એટલું જ નહીં પણ કેટલી બધી સમૃદ્ધિ હતી એમની પાસે. વિદવત્તા જુઓ તો આમ એને પૃથ્વી ઉપર એનો જોટો ન જડે એવી તો વિદવત્તા એની પાસે હતી. મોટા મોટા રાજા મહારાજાઓ પોતાના રાજ્યની અંદર એમને એમ કે આવો અહીંયા આગળ તમારી ખુરશી અહીંયા આગળ નાખી દઈએ ને તમને 25 ગામ આપી દઈએ, એની આવક તમારે લેવાની. કેટલા પ્રલોભનો હતા. પણ એને એ ભગવાન શ્રીહરિના મુખડાની માયા લાગી તો બધા એનો ત્યાગ કરી. જેની સાથે લગ્ન કરવા માટે 2 બહેનો તૈયાર હતા. 2 બહેનો તૈયાર, એક જ ઘરની બંને બહેનો. આપણે કે આની સાથે જ લગ્ન કરવું છે કે. આટલું બધી સમૃદ્ધિ હોવા છતાંય પણ એને જે ભગવાન શ્રીહરિના મુખડાની માયા લાગી તો બધા એનો ત્યાગ કરી દીધો. ગંગારામભાઈ મુખડાની માયા લાગી કરે છે ખરા, પણ કોની માયા લાગી છે તે જોવા જેવું છે. કારણ કે આત્મજ્ઞાન નથી અને વૈરાગ્ય નથી એટલે સમજણ ન હોય. અને સમજણ હંમેશા મહારાજ વચનામૃતમાં બોલ્યા છે કે સમજણ હંમેશા દેશ કાળે ભગવાનના ભક્તની રક્ષા કરે છે. સમજણ જે હોય ને એ દેશ કાળે રક્ષા કરે. જ્યારે આપત્તિ આવે ને ત્યારે તમારી ને મારી રક્ષા થાય, નહીં તો આ જીવ કલ્યાણના માર્ગમાંથી પડી જાય. ગંગારામભાઈ એ મંદિરમાં રહે છે. પેલા છોકરાઓ દીકરીને રમાડ્યા કરે. એક વખત ત્યાં આગળ ગોપાળાનંદ સ્વામીના અતિશય વાલા સંત નિર્ગુણદાસજી સ્વામી, બહુ ભારે સ્થિતિ. ગોપાળાનંદ સ્વામીને એટલા બધા રાજી કરેલા કે ગોપાળાનંદ સ્વામીને લઈને એમની સ્થિતિ પણ એમને જેવી થઈ ગયેલી, એવા સમર્થ. એ નિર્ગુણદાસજી સ્વામી ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા. ગંગારામભાઈને ત્યાં આ દીકરાની પત્ની મરી ગયેલા એટલે એને મળવાને માટે આવ્યા. ત્યાં આગળ ભગવાનની વાતો કરે છે. અને વાત કરતાં કરતાં પેલા છોકરાને રમાડ્યા કરે, રોયા કરે. એટલે સ્વામી નિર્ગુણદાસજી એમ બોલ્યા કે ગંગારામ, છોકરાઓને વિશે જો બહુ જ આસક્તિ હોય ને અને બહુ પ્રીતિ હોય ને એને પેટ જન્મ લેવો પડે કે છે. સંત હંમેશા સાચું બોલે. જેને કોઈ સ્વાર્થ ન હોય ને એ હંમેશા તમને કડવું હોય પણ સત્ય હોય તમને કહી દે. જેને તમારી પાસે સ્વાર્થ છે ને એ સત્ય વાત ન કરે તમને, અહીંયા આપણને ગોળ ફેરવ્યા કરે, રમાડ્યા કરે, તમને પણ સત્ય વાત ક્યારેય ન કરે. નિર્ગુણદાસજી સ્વામીએ સત્ય વાત કરી કે આટલી બધી આસક્તિ છોકરામાં હોય તો એને પેટ તમારે જન્મ લેવો પડે કે. આન ગંગારામભાઈ ગુસ્સે થઈ ગયા એકદમ. એક સંત ઉપર ગુસ્સો આવે. આ કેવો સત્સંગ છે, આ કેવો પ્રેમ છે ભગવાનની મૂર્તિની વિશે કે એવા ભગવાન શ્રી હરિના અનન્ય વાલા ભક્તને, સંતને આમ ગુસ્સો કરી દીધો. તરત ક્રોધ કરીને એમ કહેવા ગંગારામભાઈ કહે છે કે છોકરા તો મારી છાતીની સાથે જડ્યા છે અને તમારા જેવા આજકાલના કહેનારા સાધુ અને કહેવાથી હું કંઈ છોકરા મૂકી દેવાનો નથી અને હું કંઈ જન્મ લઈશ. તમે શું માનો છો મને કહે છે, એમ કહે છે. બોલો.
મને તમે શું માનો છો? તમે એમ માનો છો કે તમારા જે આજકાલના સાધુ આવીને મને કહે તારે જન્મ લેવો પડશે, એટલે શું મારે જન્મ લેવો પડશે? એમ કરીને એટલા બધા ક્રોધિત થઈ ગયા. સ્વામી સંત છે, એમને કહેવા જેટલું કહી અને પછી ત્યાંથી નીકળી ગયા. પણ તે વખતે આ વાર્તાલાપ થાય છે ત્યાં આગળ. તે વખતે એક શિવરામ મહેતા જે છે ને, લાધીમાં જે હતા ને ભુજના, એના ભય થયા. એ શિવરામ મહેતા ત્યાં આગળ બેઠેલા હતા. સ્વામી ત્યાં આગળ ગયા પછી શિવરામ મહેતા કહે છે કે ગંગારામભાઈ, સ્વામી સાચું કહે છે. સાચા હરિભક્તોનું સમાગમ મહારાજે વચનામૃતમાં એટલા માટે કહ્યું કે જીવનની અંદર સત્સંગ જ્યારે તમને મને થાય ત્યારે આપણા જીવનમાં એવા એક બે સંત અને એક બે ત્રણ સંત હરિભક્ત જે હોય એ આપણી પાસે હોવા જોઈએ. એના હોય તો શું થાય, આપણને પછી કોઈ ટોકે નહીં, આપણને કોઈ કહે નહીં. વડોદરાની અંદર પ્રભુદાસ પટેલનો દીકરો એકનો એક જ્યારે ભગવાન પૂછીને ધામમાં લઈ ગયા, મહારાજે રજા માગી કે પ્રભુદાસ તારો દીકરો મારે ધામમાં લઈ જવો છે, તું રજા આપું તો લઈ જાઉં, અને તું રજા નહીં આપે ને તું રાખીશ ને કે છે. મહારાજ લઈ જાઓ કે કોઈ ચિંતા નથી કે. લઈ ગયા મહારાજ. અગ્નિ સંસ્કાર થાય છે તે વખતે ત્યાં આગળ અડખે પડખે બેઠેલા હોય ને બધા, ત્યાં આગળ આમ અંદર આમે લાકડા હરખ એ કરતા હોય અને આમાંય લાકડા એ કરતા હોય. એટલે ધીમે રહીને પેલો બેઠો છે ત્યાં આગળ, આમ બિચારો દુઃખી થઈને બેઠા છે. પણ ત્યાં આગળ આવીને પેલા કહે છે કે જોયું કે અહીં સ્વામિનારાયણને કહ્યું કે આ એક જ પ્રભુદાસનો એકલો જ દીકરો દેખાયો. આ સત્સંગમાં આટલા બધા, એકના ઘરમાં 4-5 છોકરા છે, એમાંથી એક લઈ લીધો હોત તો શું તકલીફ હતી? તો બિચારાને એકનો એક લઈ લીધો કે બહુ ખોટું કર્યું કે. અને પ્રભુદાસના મનની અંદર ચટકી લાગી કે વાત તો સાચી છે, મારો એકનો એક શું કામ લઈ ગયા? એટલે તરત ત્યાં આગળ પોતાની કંઠી કાઢીને દીકરાની ચિતામાં નાખી દીધી. આજથી સ્વામિનારાયણનું ભજન બંધ. શું કરવાનું? પરંતુ વડોદરાની અંદર તે વખતે નાથ ભક્ત ત્યાં આગળ રહેતા, અને એ નાથ ભક્ત જે હતા એ નાથ ભક્તને વિશે એમને હિત હતું પ્રભુદાસ પટેલને. એટલે જ્યારે આ બધું પતી ગયું ને ત્યારબાદ નાથ ભક્ત ત્યાં આગળ જાય છે અને જઈને એને સમજાવે છે કે જો ભગવાને મારે માટે બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. તો કે તને પૂછીને લઈ ગયા કે, અને અત્યારે તું રડેશ કે? તે વખતે તારે ના કહી દેવું જોઈએ કે ના ના મહારાજ હમણાં મને નહીં, કાં તો મને પહેલાં લઈ જાઓ પછી એને લઈ જજો, પણ મને મારી હાજરીમાં ન લઈ જતા, એમ કહેવું જોઈએ તારે. તો કેમ ન બોલ્યો તે વખતે? ભગવાન પુરુષોત્તમ નારાયણનો અપાર મહિમા કયો. અને ત્યારે પ્રભુદાસ પટેલને પશ્ચાતાપ થયો કે મેં બહુ ખોટું કર્યું. પાછળ ગઢડાની અંદર ગયા, એને લઈને ગયા ત્યાં આગળ નાથ ભક્ત, અને બધું સમાધાન કર્યું. ભગવાન શ્રી હરિએ એના દીકરાનું દર્શન કરાવ્યું. જો મહારાજ એના દીકરાને બોલાવે છે ધામમાંથી. વાસુદેવ નાનના ઓરડાની અંદર બેસાડી અને ત્યાં આગળ એને બેસાડીને ત્યાં આગળ ધામમાંથી એને બોલાવ્યો. આ સફેદ વસ્ત્રો ધારણ કરેલા હતા અને એ ચંદન ચરચેલું હતું, માળાઓ કંઠીની નાન તેને બધું જોઈ આન પેલા કે બેટા બેટા કરવા માંડ્યા. પેલા પ્રભુદાસ હતા કે કોણ બેટા ને કોણ બાપ? હું તારો કેટલી વાર બાપ થઈ ચૂક્યો છું, તાર તું એક વાર મારો બાપ થયો છું ભાઈ કે. માટે આ બધું મૂકી દો અને આ ભગવાનનું ભજન કરો, એ કરવા જેવું છે કે. ત્યારે પ્રભુદાસને જ્ઞાન થયું છે. પણ એની પાછળ નાથ ભક્તનું યોગદાન છે. એવા ભક્ત જીવનમાં હોય તો તમને મને રોકે ટોકે, નહીં તો ગમે ત્યાં આપણે આમ દોટ મૂકી જઈએ. કેટલાક સાધુ આવે ને એવી સરસ મજાની વાતો કરે, આપણે અંજાઈ જઈએ, આપણે દોટ મૂકીને ચાલતા થઈ જઈએ. પણ કોઈક હોય તો તમને રોકે કે આ ખોટું છે ભાઈ. ગંગારામભાઈની હાલત એવી છે કે એને આ શિવરામ મહેતા એની પાસે હતા, એને કીધું કે ગંગારામભાઈ આ સ્વામી નિર્ગુણદાસજી જે કહે છે ને બહુ સત્ય વાત છે, માટે તમે ગુસ્સો ન કરતા સ્વામી ઉપર. એમને જે કહ્યું એ સત્ય વાત છે. અતિશય હેત જો હોય તો એમને પેટે આપણે જન્મ લેવો પડે કે. એમ કરીને શિવરામ મહેતા પણ ગયા. ગંગારામભાઈના મનની અંદર હવે ઉદ્વેગ થવા લાગ્યો કે બધું કંઈક ખોટું થઈ ગયું. સ્વામી સાચું કહે છે, જો બહુ આસક્તિ હોય તો જન્મ લેવો પડે. અને પછી ન બોલ્યા. પછી બીજે દિવસે માફી માંગી ગયા. કોઈની પાસે? સ્વામી નિર્ગુણદાસજીની પાસે જઈને માફી માંગી આવ્યા કે ગઈકાલે આપ આવ્યા અને હું વધારે પડતું તમને બોલી ગયો, મારો ગુનો માફ કરજો. એમ કરીને માફી માંગી. નિર્ગુણદાસજી સ્વામી તો સંતને તો હંમેશા પ્રકૃતિ હોય માફ કરવાની, એટલે કે કાંઈ વાંધો નહીં, કે ભગવાનનું ભજન કરજો અને હિંમત રાખજો કે.
માફી માગીને આવ્યા ને બીમાર પડ્યા, માંદા થઈ ગયા. 5 દિવસ થયા, બીમારી એટલી લાગ્યું કે હવે આપણો દેહ રહેશે નહીં, એવી બીમારી પડી. 5 દિવસ થયા એટલે મોકલીને પેલા શિવરામ મહેતાને કહે છે કે સ્વામીને બોલાવો, નિર્ગુણદાસજી સ્વામીને બોલાવો અહીંયા આગળ. કહે છે નિર્ગુણદાસજી સ્વામીને બોલાવ્યા. ત્યાં આગળ બોલાવ્યા ત્યારબાદ પોતે થાળ બનાવડાવ્યો અને થાળ કરી, ભગવાનનો થાળ કર્યો. થાળ કરીને સ્વામી નિર્ગુણદાસજીને જમાડ્યા. જમાડીને બહુ માફી માંગી. હવે બીમારી એવી આવી અને સ્વામીને જમાડીને એમને વિદાય કર્યા. પછી પોતાના ઘરનાને કહી દીધું, સંદેશ આપ્યો, મારી નજર સમક્ષ કોઈ આવવું જોઈએ નહીં. ન છોકરો, ન છોકરાના છોકરા, ન બીજા સગા, ન વાલા, મારી દ્રષ્ટિએ હવે કોઈ રહેવું જોઈએ નહીં, કોઈને આવવાનું નહીં આગળ. કહે છે એમ કરીને બધાને બંધ કરી દીધા. કહે છે કોઈક ખાવાનું પૂછવા આવે કે કંઈક જમશો, 2 દિવસથી કંઈ ખાધું નથી, કંઈ ખાશો? તો કહે છે મને ખાવાનું ઝેર જેવું લાગે છે, મને ગમતું નથી. કહે છે એમ એક સંત જે છે ગોપાળાનંદ સ્વામીના પૂર્ણ કૃપા પાત્ર એવા જે સ્વામી, આમાં કોઈ જ્ઞાન માર્ગ નથી, પણ જુઓ. પણ જ્યારે એવા સાધુ પુરુષનો જ્યારે રાજીપો પ્રાપ્ત થાય છે ને, ત્યારે ગંગારામભાઈને એટલું જ્ઞાન થઈ ગયું કે મારે કરવા જેવું તો આ છે. હવે આત્મજ્ઞાનની જે ખોટ હતી, વૈરાગ્યની જે ખોટ હતી, પૂર્ણ થઈ ગઈ. હવે ખરેખરો વૈરાગ્યનો જન્મ થયો. પોતાના દેહના સગા સંબંધીને કોઈ મારી નજરે ન પડતા. હવે મારે તમારે કોઈનું મોઢું જોવું નથી, તમે મને ન જોતા. કે બધાને દૂર કરી દીધા. ગમે તેવું પ્રેમ હોય, પરંતુ જ્ઞાન જો ન હોય, સમજણ જો ન હોય, તો શું થાય? હંમેશા કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવે જ આવે. અને એટલા માટે ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર પાને પાને આપણે સર્વને એટલો ઉપદેશ આપ્યો છે. ઉપદેશ શું છે? જ્ઞાન માર્ગ છે. વચનામૃત છે એ આધ્યાત્મિક ગ્રંથ છે. વચનામૃત છે એ મોક્ષ ગ્રંથ કહેવાય. અને મોક્ષ ગ્રંથનું કથા હંમેશા કરવી જોઈએ, ઘરે પણ અભ્યાસ રાખવો જોઈએ. એનાથી જ આપણને ભગવાનનું જ્ઞાન થાય છે. તમે ને હું આજે મહારાજનું આપણે ભજન કરીએ છીએ, તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આ ભગવાન કોણ છે. હું જેનું ભજન કરું છું એ ભગવાન કોણ છે, કેવા છે, એનું સ્થાન કયું છે, ક્યાં આગળ એ રહે છે, એનું ભજન કરું તો મને એ શું આપે છે. આ બધાનો જ્ઞાન માર્ગની અંદર સમાવેશ થયેલો છે. ને એનું હંમેશા આપણને અનુસંધાન હોય તો ભગવાનની વિશે આપણને દિવસે દિવસે પ્રેમ વધતો જાય. તો એવા ગંગારામભાઈ આગળ લખે છે કે એમને ઘેર ભગવાન શ્રી હરિ અનેક વાર મુક્તોય સહિત જમવાને માટે પધરેલા. પણ આ પ્રસંગ તમને મને બતાવે છે કે આપણે ગમે એટલું સેવા કરી હોય, ગમે એટલા સાધુ સંતને જમાડ્યા હોય, ગમે એવી સેવા કરી તનથી, મનથી, ધનથી, પરંતુ આત્મજ્ઞાન, આત્મનું જ્ઞાન અને વૈરાગ્ય એ સિવાય ભગવાનની પ્રાપ્તિ થવી અઘરી છે. કારણ કે આપણે જે માર્ગ ઉપર ચાલ્યા છે એમાં વિઘ્ન કરે. એ વિઘ્ન દૂર કોણ કરે છે? તો આ દૂર કરે છે. આત્મજ્ઞાન અને વૈરાગ્ય એ એમાંથી આપણને બચાવે છે. કાયત મહેતા નાથજીના તન્ન નારાયણજી પરમ પાવન, બીજા મહેતા શિવરામ ભાઈ, તેની કહી ન જાય મોટાઈ. આ કાયત નાથજી મહેતાના આ દીકરા જે છે, આ હિરજીભાઈ અરે શિવરામભાઈની મોટપ અહીંયા આગળ લખે છે કે એની મોટપ કહી શકાય એવી. ખરેખર આજે ગંગારામ મલ્લનું જો કલ્યાણ સુધાર્યું હોય, એના મોક્ષ માર્ગને જો સુધારી લીધો હોય, તો એ શિવરામ મહેતા હતા. કે નિડરપણે પોતાના મિત્રને કડવી વાત પણ સત્ય કહી દીધી કે સ્વામીનો અભાવ ન લેતા, સ્વામીનો અવગુણ લેવાની જરૂર નથી. સ્વામી જે કહી રહ્યા છે સત્ય છે, તારે સ્વીકારવું પડે. ન સ્વીકારે તો તું જાણે કે, પણ અતિશય આસક્તિ એને ઘેર, એને પેટ તને જન્મ લેવો પડશે કે. માટે ત્યાંથી એ પાછા પડ્યા અને પોતાનું મૃત્યુ સુધારી પોતાનું કલ્યાણ કરી લીધું એમને કે. પ્રભુ પધરાવી નિજ ઘેર
સેવા કરી બહુ રૂડી પેર, નિશ્ચય મહારાજ નોયતિ ભારી, ટેક એક અંતરમાં ધારી. એવા શિવરામભાઈ એને પણ ભગવાન શ્રીહરિને પોતાની ઘેર પધરામણી કરી અને પધરાવી. અને મહારાજનો નિશ્ચય બહુ અતિ ભારે હતો, નિશ્ચય બહુ મજબૂત જોઈએ. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે કે નિશ્ચય સર્વ પુરુષાર્થનો આપનારો છે. નિશ્ચય સર્વ પુરુષાર્થને આપે છે. આ પુરુષાર્થ શું છે? આપણા મંદિરની અંદર બેઠા છે, આ સમય લઈને, એ આપણો પુરુષાર્થ છે. આ માળા કરીએ છીએ ગૌમુખીમાં હાથ નાખીને, એ પુરુષાર્થ છે. અહીંયા આગળ પ્રદક્ષિણા કરીએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ, આરતી કરીશું, ધુન્ય કરીશું, થાળ કરીશું, ગોળી ગઈશું. આ બધી આપણા બધા સાધનો છે. પરંતુ એ નિશ્ચય જો મજબૂત હોય તો આ સાધનો બધા જ તમને મને ઉપયોગી થાય અને આપણને એનું ફળ મળે. માટે મહારાજ વચનામૃતમાં નિશ્ચય એ એકડાની જગ્યાએ છે. નિશ્ચય ક્યાં આગળ છે? એકડાની જગ્યાએ. એકડા પછી આપણે મીંડું મૂકીએ તો એની કિંમત વધતી જાય. એક મૂકીએ તો 10, બીજું કરીએ એટલે 10 ગણી કિંમત વધે, ત્રીજું મૂકો એટલે 10 ગણી કિંમત. પણ એકડો ના હોય તો શૂન્યની કોઈ કિંમત નથી. એમ મહારાજની મૂર્તિનું ભગવાન શ્રીહરિના આ જે સ્વરૂપ જે છે એનો નિશ્ચય જે છે એકડાને ઠેકાણે છે. માટે નિશ્ચય મજબૂત કરવો જોઈએ. અને શિવરામ મહેતાનો નિશ્ચય એવો પાકો છે કે જેને ગંગારામભાઈનું મૃત્યુ અને ગંગારામભાઈના કલ્યાણની અંદર પોતાના જે દીકરાઓ હતા એ એમાં વિઘ્ન કરવા માટે આવેલા, એમાંથી એને બચાવી દીધા. સ્વામિનારાયણ એક સત્ય, તેહ વિના બીજું તો અસત્ય, એવા જોઈ પાખી સ્થિતિવાળા, હરિ બોલ્યા વચન મરમાળા. સ્વામિનારાયણ એક સત્ય છે, બીજું બધું અસત્ય છે. આ ભગવાનના ભક્તોની ઉત્તમ દિશા છે. ભક્તિ કરતાં કરતાં જ્યારે સ્વામિનારાયણ સત્ય મનાય અને બાકીનું બધું અસત્ય મનાય ત્યારે એમ સમજી લેવું કે આપણે ભક્તિની પરાકાષ્ઠા છે. આપણે અત્યંત જે મહારાજને જે સ્થિતિ આપણને આપવી છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. શિવરામ મહેતાની એ સ્થિતિ હતી. સ્વામિનારાયણ એટલા સત્ય, બાકીનું બધું અસત્ય છે કે છે. એવી પાકી સ્થિતિવાળા એને ભગવાન શ્રી હરિ કહે છે. હરિ બોલ્યા તે વખતે મહેતા શિવરામ કહું સાચું, તેમાં નહીં રહે કાંઈ કાચું, તમારા કુળ માનીર ધાર, થાશે પવિત્ર તે પરિવાર. આ ભગવાન શ્રીહરિનો અંતરનો રાજીપો છે. ભગવાનની પાસે આપણે માગણી કરીએ અને મહારાજ તથાસ્તુ કે એ વાત જુદી છે. અને કશું માગણી ન કરીએ ને ભગવાન સ્વયં પોતે તમને કંઈક આપે, એ અંતરનો રાજીપો કહેવાય. આજે શિવરામ મહેતાને ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા. એનું કારણ હતું કે સ્વામિનારાયણ સત્ય, બાકીનું બધું અસત્ય છે અને સ્વરૂપનો નિશ્ચય એકદમ મજબૂત છે. તો ભગવાન શ્રીહરિ અતિશય રાજી થઈ અને એમ કહેશે કે જો શિવરામ તારા પરિવારની અંદર, તારા કુળની અંદર ભગવાનના મારા ઉત્તમ ભક્તો જન્મ લેશે કે આ કેટલો મોટો રાજીપો કહેવાય. આપણો રાજીપો તો શું છે કે એક બિઝનેસ છે ને બીજા 2 વધી જાય તો કે બહુ જ રાજીપો છે. નાની ગાડીમાં યુઝ કારમાં ફરતા હતા ને એની અંદરથી આમ આવી ગયા મોટી સારી ગાડીમાં હતા કે બહુ જ રાજીપો છે કે. ભગવાનના ભક્તની રાજીપો છે જ નહીં. ભગવાનના ભક્તોનો રાજીપો આ છે. મહારાજ એને આ આપે છે. જો ને તો મહારાજ રાજી થાય ન કહી દે એને કે શિવરામ મહેતા તારી પાસે જે છે એના કરતાં 10 ગણું થઈ જશે, જા, એવું કહેવું જોઈએ. પણ ભગવાન શ્રીહરિ કેવો અંતરનો આશીર્વાદ આપે છે. જ્યાં મારો રાજીપો છે કે તારા પરિવારની અંદર જે કોઈ જન્મ લેશે ને બધા અમારા પરમ એકાંતિક ભક્તો થશે કે છે. એવો મહેતા શિવરામ, હું તને સાચું કહું છું, કંઈ કાચું નથી. તારા કુળમાં નિશ્ચય પવિત્ર પરિવાર
નો જન્મ થશે. આવનારા બધી પેઢીઓ જે છે ને એ બહુ પવિત્ર અને ભક્તો બનવાના છે કે છે. હેતે મળશે આવી અમને, થાશે અનુભવી કહું તમને. ધનવાન થાશે વળી એવા, પ્રીતે કરશે અમારી સેવા. ભગવાન શ્રી હરિ શિવરામ મહેતાને કહે છે કે તારા પરિવારની અંદર જેનો જન્મ થશે એ બધા હેતે કરી અને અમને મળશે કે છે. સહેજે સહેજે નહીં, અતિશય હેતે કરી અને અમને મળશે કે છે. થાશે અનુભવી કહું તમને. કેવા અનુભવી થાય? ભગવાન શ્રી હરિનું જે જ્ઞાન એનો જ એને અનુભવ થાય એ અનુભવી કહેવામાં આવે. આપણી પાસે આ શાસ્ત્રોનું જ્ઞાન છે. આપણે જે કથા વાર્તા કરતા હોય, તમે ઘેર અભ્યાસ કરતા હો, એ કયું છે? એ શાસ્ત્રોનું જ્ઞાન છે. પણ જ્યારે કોઈ મોટા સાધુ હોય, નિર્ગુણદાસજી સ્વામીની હમણાં જે વાત કરી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સાધુ પુરુષના સાનિધ્યમાં રહી અને તમને મને જે સત્સંગ થાય, એ જે જ્ઞાન છે, એ જ્ઞાનને શું કહેવાય ખબર છે? એને અનુભવ જ્ઞાન કહેવાય. આપણી પાસે શાસ્ત્રનું જ્ઞાન છે, આપણે વાંચીએ છીએ અને એમાંથી આપણે કંઈક કહીએ છીએ. શાસ્ત્રનો શબ્દ છે. આપણી શક્તિ હોય, મહારાજની દયા અને કૃપા હોય તો સવડો સમજાય, અને કૃપા ના હોય તો કેવો સમજાય? અવળો સમજાય. આજે જેની પર કૃપા નથી એને શાસ્ત્રોના અર્થ અવરા કરી નાખ્યા, અને અવળા કરેલા અર્થ છે એની પાછળ હજારો બિચારા, જેમ પેલું દીપક હોય ને, અગ્નિ હોય છે, દીપક હોય, એની અંદર પેલું પતંગી હોય, ગમે એટલું આમાં હાથ મારીને કાઢીએ દૂર, પણ વળી પાછું આવીને ત્યાં આગળ જ પડવાનું છે. એમ બધા કેટલાય બિચારા અત્યારે એવા છે એ ત્યાં આગળ પડે છે. એનું કારણ શું? એનું કારણ કે એમની પાસે એ અનુભવ જ્ઞાન નથી. એટલા માટે ખોટા સાધુનું જ્ઞાન ખોટું જ્ઞાન, સાચા સંતનું જ્ઞાન સાચું જ્ઞાન. અને એટલા માટે જે સાધુ ખોટો હોય એનો સમાગમ કરીએ, એનો શબ્દ ન સંભળાય. જુઓ, ભગવાન શ્રીની આજ્ઞા છે, બે દેશ બે આચાર્ય અને બે દેશ બે ગાદી. એમાં રહીને ભજન કરવું. એમાં જેટલા રહીને ભજન કરે છે એટલા સંત જે હોય તે સત્ય અને સાચા સાધુ છે. પણ જ્યારે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ આનો પછી જે કરતા હોય, અને એની કથા જો સાંભળો ને તો શું પ્રાયશ્ચિત કરવું પડે ખબર છે? પ્રેમાનંદ સ્વામી હમણાં જ આપણે ગઈશું, જોજો હમણાં આરતી થશે ને ત્યારે, વિમુખ જીવ કે વદન સે કથા સુણી નહીં જાત. આપણે કેટલી વાર ગઈએ છીએ? દિવસમાં એક વાર સંધ્યાકાળે કાયમ આપણે ગાઈએ છીએ કે વિમુખના મુખથી કથા સંભળાય નહીં. પણ પછી ટીવીની અંદર જો આવી ગયા તો કે બહુ સારી વાતો કરશે, સાંભળો ને. તો પ્રેમાનંદ સ્વામીએ કહ્યું તો શું ખોટું કહ્યું હતું? અને આપણે બહુ વિદ્વાન, આપણે બહુ જ્ઞાની થઈ ગયા. અને પ્રેમાનંદ સ્વામી એટલા ઓછા એ અજ્ઞાની હતા કે એમને આ શબ્દ વાપર્યો? અને પ્રેમાનંદ સ્વામીએ કદાચ ભૂલ કરી તો મહારાજ હાજર છે, સુધારવું જોઈએ ને. કે ના ના, આવું તમે ના લખો, કથા તો અમારી છે, ગમે તે કહેતો હોય પણ તમારે સંભળાય જ એવું લખવું જોઈએ. પણ પ્રેમાનંદ સ્વામી કે નહીં, મહારાજ કે બરાબર લખ્યું છે તમે ક્યાં. તમે સાંભળો તો શું થાય? આપણે સાંભળી લીધી કથા તો શું થાય? જો તમને પશ્ચાતાપ થાય કે ખોટું થઈ ગયું, આ શબ્દ ખોટો કાનમાં પડી ગયો, તો તમારે શું કરવું પડે ખબર છે? એનું પ્રાયશ્ચિત ચાંદ્રાયણ વ્રત કરવું પડે, તો એ પાપમાંથી તમારા મારાથી નીકળાય. ચાંદ્રાયણ વ્રત ખબર છે? એ ચાંદ્રાયણ વ્રત તમે કરો તો આવા વિમુખના મુખ થકી કથાનું શ્રવણ કર્યું હોય, એનું જે પાપ લાગ્યું હોય એનું પ્રાયશ્ચિત જે છે એ ચાંદ્રાયણ વ્રત કરીએ ત્યારે એમાંથી નીકળાય, નહીં તો ન નીકળાય. અને એટલા માટે આપણે પ્રાર્થના કરીએ કે એકલા ઘરમાં બેઠા બેઠા અભ્યાસ કરો, મહારાજ દયા કરશે, જરૂર કરશે. સંગ નહીં હોય ને તો કોઈ ચિંતા નથી. મારો તમારો ભાવ એવો જોઈએ. હું તમને પ્રત્યક્ષ દાખલો આપું, અમારો બધાનો દાખલો તમને. 1980ની સાલમાં અહીંયા આગળ અમે આવ્યા, બધા ઇમિગ્રન્ટ્સો અહીંયા આગળ આવ્યા. કોઈ સત્સંગ નહોતો અહીંયા આગળ, કોઈ સત્સંગ નહોતો. સ્વામિનારાયણ કોઈક તમને મળી જાય હરિભગત આપણે ઓળખતા હોય તો જય સ્વામિનારાયણ, બાકી કશું જ નહીં. ન મંદિર ન કોઈ જગ્યાએ જવાનું, કંઈ કહેતા કંઈ જ નહીં. પણ ઇન્ડિયાથી આવ્યા ત્યારે વચનામૃત લઈને આવેલા,
એટલે એનો અભ્યાસ કરતા ઘરમાં, બીજું કંઈ નહીં, એનો અભ્યાસ કરતા. પણ ભાવ સારો હતો, ભક્તિ સારી હતી, તો ભગવાને શું કર્યું છે, સંજોગ તમને મેળવી આપ્યા. અને આ સત્સંગનો યુગ તમારે ને મારે માટે અહીંયા આગળ સત્સંગ ઊભો કર્યો છે. સત્સંગની અંદર મારે ને તમારે જવું જોઈએ, એના બદલે મહારાજે તમારા ને મારે માટે સત્સંગ અહીંયા આગળ ઊભો કર્યો છે. એ મારો ને તમારો ભાવ છે ભક્તિનો, એટલા માટે ભગવાનનો રાજીપો છે. અને એટલા માટે મહારાજ તમને મને એમ કહે છે કે નિશ્ચય સર્વોપરી રાખજો. બીજા બધા એમાં ગરબડ સરબડ હશે ને તો ચાલશે, માળા ઊંઘતા ઊંઘતા ઝોકું આવી ગયું, માળા કરતાં કરતાં તો ચાલશે, એની કોઈ ચિંતા નથી. એ ભગવાન માફ કરશે તમારે. ઘણા હું તો જોઉં ત્યાં આગળ બેઠા, બિચારા આગળ મારલાને બેઠા, પણ જો ઉજાગરો હોય તો માથું જમીન અડે, અડી જાય, એમ શું વાંધો, એ ભગવાન માફ કરે, એની સાથે કોઈ વાંધો નથી. પણ નિશ્ચયની અંદર જો પોલું હોય ને પછી આમ એક પગે ઊભા રહીને માળા કરતા હોય, એમાં ભગવાનનો રાજીપો છે જ નહીં. એટલા માટે પહેલાંમાં પહેલું ભગવાન શેમાં રાજી છે, એ ભગવાનની આજ્ઞાનું અનુસંધાન અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય મજબૂત જોઈએ. કોઈ કાળે નિશ્ચય ફરે નહીં, ગમે તેવું સુખ પડે, દુઃખ પડે, માન થાય, અપમાન થાય, હર્ષ થાય, શોક થાય, હાણ થાય, વૃદ્ધિ થાય, ગમે તે થાય, પરંતુ ભગવાન મહારાજે સ્વામિનારાયણ સત્ય છે, બીજું બધું અસત્ય છે, એમ શિવરામ મહેતાની માફક જો નિશ્ચય હોય તો ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય. અને કેવો રાજીપો, તારા પરિવારની અંદર એવા ઉત્તમ પ્રેમી ભક્તો થશે જે અમને પ્રેમથી અમારી સેવા કરશે. અને એટલું જ નહીં, પણ કહે છે કે એવા અનુભવી જ્ઞાનવાળા થવાના, ધનવાન થશે. કે જો મહારાજ વળી પાછું પૈસા આપી દીધા, ધનવાન થશે કે છે, અને અમારી સત્સંગની ખૂબ સેવા કરશે કે છે, એવી પ્રીતે અમારી સેવા કરશે કે છે. વળી તમારી રક્ષાને સારું તરત આવી કરીશ હું વારું. કહું હે તે વચન માનજો, સંત કહે તેમ તમે કરજો. ભગવાન શ્રી કહે છે, શિવરામ મહેતાને કહે છે કે જ્યારે જ્યારે તારે જરૂર પડશે ત્યારે તારી રક્ષા કરવાને માટે હું તરત હાજર થઈશ કે છે. મને એમ લાગે કે કેટલા બધા રાજી થઈ ગયા છે. જેવો દાદા ખાચરના ઘરની અંદર 29 વર્ષ સુધી રહ્યા છે, તોય દાદાને તો કેટલા ધમધમાયા છે બિચારાને. એને તો આમ નીચોવી નાખ્યા છે, અને અગ્નિમાં નાખીને આમ એમ લાલ ચોર પેલું લોખંડ કરીને એમ કરી નાખ્યા છે, અને ત્યારે રાજીપો આપ્યો છે. પણ નિશ્ચયની વાત બહુ જુદી છે. જેને નિશ્ચય હોય ને એને ભગવાનને રાજી કરવા માટે સાધન ન કરવું પડે. ભગવાન સામેથી ચાલીને તમારી પર પ્રસન્ન થાય. અને એટલા માટે નિશ્ચય છે મજબૂત હોવો જોઈએ. એમના પરિવારની અંદર એક હિરજીભાઈ કરીને હતા, અને હિરજીભાઈના દીકરા હરિભાઈ હતા. હરિભાઈનો જન્મ થયેલો નાના 8-10 મહિનાના વર્ષના હશે. હવે બિલકુલ દાવણું બાળક હોય, એની માતાને ધાવતું હોય, અને એની માતાને મંદવાળો થાય, એની માતા બીમાર પડ્યા. એ બીમાર પડે એટલે એનાથી કશું ખવાય નહીં, અને ખવાય નહીં એટલે પેલું છોકરું જ હતું ને એ બિચારું ભૂખ્યું રહે. એને એક દિવસ લઈ અને આંગળીએ વરગાડી અને મહારાજના દર્શન કરવા માટે પધાર્યા. ત્યારે ભગવાન શ્રીએ દર્શન કરીને બેઠા એટલે કહે છે કે આ દીકરો કેમ આટલો બધો દુબળો થઈ ગયો છે કે. ત્યારે હિરજીભાઈ કહે છે કે મહારાજ એમ એની માને બિચારીને મંદવાડ છે, અને એટલા માટે એને પોષણ બિચારાને મળતું નથી ને, એટલે આ છોકરું બિચારું આવું દુબળું પતળું છે કે છે. ત્યારે મહારાજ શું કહે ખબર છે, તું ચિંતા ન કરતો, કાલથી એને મારી જોડે મૂકી જજે કે. શું કહે છે, કાલથી મારી જોડે તારે એને મૂકી જવાનું કે. મહારાજ શું કરતા, બેબી સિટિંગ કરતા. જુઓ, અનંતનું કલ્યાણ કરવા માટે આવેલો ભગવાન એ પોતાના ભક્તના છોકરાઓનું બેબી સિટિંગ કરે, નો કોસ્ટ. અત્યારે તો $2,000-3,000 તમારે આપવા પડે છોકરાને બેબી સિટિંગ કરાવવું હોય તો. આ તો તમને કલ્યાણે આપે, ધામે આપે, આ લોકનું સુખે આપે, અને છોકરાનું બેબી સિટિંગ એ કરે. તમારે ચિંતા નહીં કરો. દાદા ખાચાના ઘરમાં મહારાજ શું કરતા, દાદા ખાચાના એમના દીકરાઓને જ્યારે નાના હતા ને ત્યારે શું ઘરનું એટલું બધું કામ, મોટો દરબાર હતો, તે જસુબા ને બધાને બહુ જ કામ હતું રહેતું. તે અમરો ખાચર ને બધા નાના હતા, એને કંઈ ખવડાવવાનો ટાઈમ ન મળે, એટલે મહારાજને શું કહે કે તું અહીંયા આગળ મૂકી જજે. મહારાજ એનું બેબી સિટિંગ કરતા. અને ભૂખ્યું થાય એટલે શું કરે, મહારાજ પોતાના જમણા પગના અંગૂઠાને એને મોઢામાં આપી દેતા, અને એની અંદરથી દૂધ નીકળતું, અને દૂધથી
દાદા ખાચરના દીકરા જે હતા ને એ દૂધ મહારાજના જમણા પગના અંગૂઠામાંથી જે દૂધની ધારા નીકળતી એ પીને મોટા થયેલા હતા. અને અત્યારે અહીંયા આગળ આ હીરજીભાઈનો જે દીકરો હરિભાઈ એની પણ એ જ હાલત હતી. મહારાજ કે અહીંયા આગળ મૂકી જાય, ભગવાન એને શું કરતા, એને પોતાના જમણા પગનો અંગૂઠો હતો ને એને મોઢામાં આપી દે ને પેલું છોકરું એમાંથી ચૂસા કરે ને જોતાની અંદર તો મહિના 2 મહિનામાં તો એ પોટલા જેવું થઈ ગયો, મસ્ત થઈ ગયો. મહારાજ આ તમે શું કર્યું કે છે કે એ અમારી લીલા છે કે જો તારું છોકરું કેવું દુબળું હતું કેવું સરસ થઈ ગયું કે છે. મહારાજ કેવી ચિંતા કરે તમારી ને મારી. નિશ્ચય કરી દો પાકો, પછી વ્યવહારની કોઈ ચિંતા ના કરતા. વ્યવહાર તો એની આપે ભગવાન તમારો, એ તમારી ચિંતા કરશે. તમે ઊંઘી જજો બસ. નરસિંહ મહેતાએ ચિંતા કરી? નરસિંહ મહેતાએ પોતાના વ્યવહારની ચિંતા કરી? એના ઘરમાં ખાવાનું ના હોય, ઘરના એમના પત્ની હોય કે જાઓ જરાક લઈ આવો ને આટલું, બજારમાં જઈને ત્યાં આગળ તંબુરો લઈને બેસી જતા ભજન કીર્તન કરવા માટે. તો કૃષ્ણ ભગવાન લોટી લઈને ઘેર દૂધ આપી જતા હતા. એને ચિંતા કરી ભાઈ? પણ એને શું હતું, ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો નિશ્ચય મજબૂત હતો. જેનો નિશ્ચય મજબૂત હોય એનું કામ ભગવાનને કરવું જ પડે. ગમે એવું કાર્ય હોય પણ ભગવાન પહેલું તમારું કાર્ય કરે. અત્યારે આ શિવરામભાઈને ભગવાન શ્રી કહે છે કે હું તને દરેક રીતે તારી રક્ષા કરીશ, જ્યારે ત્યારે તારે જરૂર પડશે ત્યારે હું તારી રક્ષા કરવા તરત આવીશ, કે તું હેતે કરીને આ વાતને માનજે કે છે, અને સંત કહે તેમ કરજે. તે વખતે આવા ભાગલા પડેલા નહોતા ને એટલે મહારાજે બહુ સરસ શબ્દ વાપર્યો કે સંત કહે તેમ કરજો. બધા મહારાજના સંતો હતા એટલે મહારાજે કહી દીધું કે આ સંત કેમ કરજો બધા. કારણ ભગવાન શ્રીહરિ 500 પરમહંસોને પોતાનું મિશન લઈને જે આવ્યા હતા કે મારે આ કાર્ય કરવું છે, અનંત બ્રહ્મ અનંતનો ઉદ્ધાર કરવો છે, એ જે લક્ષ્યની સાથે મહારાજનું પ્રાગટ્ય થાય, મનુષ્ય શરીર ધારણ કરે, બરાબર એ કાર્યને માટે જ આ 500 પરમહંસોને ભગવાન લઈને આવ્યા છે. અને એટલા માટે શું થયું કે એ કાર્યની અંદર એ બધા જોડાયેલા હતા. એમને બહુ દુઃખ સહન કર્યા, એમને માર ખાધા છે. અને ભિક્ષા માગવા જાય તો મેં અગ્નિ નાખતા, કૂચી એવું પથારી હોય ને તો પેલી કૂચ આવે ને તે ઘસી આવે તો એમ ખંજવારીને તમારે એમ શરીર આખું લાલ થઈ જાય. એટલું દુઃખ એમને વેઠ્યું. પણ કાર્ય શું કર્યું? ભગવાનનું કાર્ય કર્યું. જેની પાસે ગયા એને મહારાજની ઓળખાણ કરાવી, આ ભગવાન છે, આનું ભજન કરજો. એ કાર્ય કરવાને માટે એ બધા આવેલા. અને એટલે ભગવાન શિવરામ મહેતાને કહે છે સંત કહે તેમ તું કરજે કે છે. સંત ભગવાનનો અપાર મહિમા તમને કહે. મહારાજ પોતાના મુખે પોતાનો અપાર મહિમા ન કહે. 273 વચનામૃતની અંદર કેટલા વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા કે અમે જ પુરુષોત્તમ નારાયણ છે, અમારા સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં. કેટલી જગ્યાએ લખ્યું? હાર્ડલી 2-3 વચનામૃતો છે જેની અંદર ભગવાન પોતે બોલ્યા કે અમે બેઠા હોઈએ ત્યાં આગળ એમ આમ જમણા પગના અંગૂઠે કરીને પૃથ્વી ડગાવીને તો આનંદ બ્રહ્માંડોની પૃથ્વી ડગવા લાગે કે. પરંતુ ખરેખરો મહિમા જેને કહેવાનો હોય તો એ ગુણાતીતાનંદ સ્વામીની પાસે જાય, મુક્તાનંદ સ્વામીની પાસે જાય ને ત્યારે એને ભગવાનનો જેવો છે તેવો મહિમા કહેતા. મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને દાદો ખાચર એટલા વૈરાગ્યવાન બની ગયા કે ભગવાનને બીજી વાર લગ્ન કરવાનું જ્યારે પ્રસ્તાવ જ્યારે મૂક્યો ને ત્યારે હાથ જોડી દીધા કે મેં મુક્તાનંદ સ્વામી પાસે સાંભળી લીધું છે, આમાં કશો એ માલ છે નહીં, આમાં કશો સાર છે નહીં, માટે મહારાજ એ વાત પડીતી મૂકો કે મારે કશું કરવું નથી કે. તાકે પણ આટલો મોટો ગરાસદારો દરબારને કોઈ એનો વારસદાર નહીં, મહારાજ એ જે થવું હોય તે થાય એની ચિંતા તમે કરજો, મારે કશું જ કરવું નથી કે. 6 મહિના સુધી ભગવાન શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારે વૈરાગ્યની વાત દાદા ખાચરની આગળ નહીં કરવાની. અને 6 મહિના સુધી મુક્તાનંદ સ્વામી મહારાજની લીલાઓની વાતો કરતા, પણ વૈરાગ્યની વાતો બંધ કરી. મુક્તાનંદ સ્વામી જેવાએ 6 માસ સુધી જ્યારે વૈરાગ્યની વાતો બંધ કરી ત્યારે દાદા ખાચર લગ્ન કરવા માટે તૈયાર થયા. તેનો વૈરાગ્ય કેટલો હશે, એને કેવો સમાગમ કર્યો છે મુક્તાનંદ સ્વામીનો કે જે ભગવાનને કહી દીધું કે મારે આમાં હવે નથી પડવું બસ. અને એટલા માટે અહીંયા આગળ એમ કહે છે કે તમે સંતનો સમાગમ કરજો, સંત કહે તેમ કરજો કે છે. સંત એક તત્વ એવું છે, સાચા મળી જાય તો ભાઈ, ખોટા મળે ને તો આપણને નરક યમલોકની અંદર પહોંચાડે, ને જો સાચા મળે ને તો અક્ષરધામની અંદર પહોંચાડે. માટે 2 સાધુ જ છે, પણ એક તમને ભગવાનની મૂર્તિ સુધી લઈ જાય અને બીજા તમને એવી જગ્યાએ નાખે કે બીજા કેટલાય જન્મ મારે તમારે લેવા પડે તોય આપણો અંત ના આવે. અને એટલા માટે બહુ સાવધાન રહેવું.
ભજન કરવા માટે નીકળ્યા, ભક્તિ કરવા માટે નીકળ્યા, પણ એવું ન થાય. ઘણાને એવું આમ ઢોલકું વાગે ને એટલે તરત આમ ધ્રુજારી ચાલુ થઈ જાય ને, ઢોલકું વાગે ને તરત ધ્રુજારી ચાલુ થઈ જાય, આમ ડોલવા માંડ્યા. એમ કેટલાકને ભગવું લુગડું જોવે એની હાથે એમ ધ્રુજારી આવે કે આ હા સંત મળી ગયા. પણ વિચાર કરવો, ભગવાનના શબ્દોને બહુ જ વિચારવા. મહારાજે વચનામૃતમાં લખ્યું, શિક્ષાપત્રીમાં લખ્યું, સમાગમ કરવો ને જોઈ વિચારીને કરવો. અન્ન વસ્ત્ર આપી દો, કે અમારે ત્યાં કંઈ આવી ચડ્યા તો એને 2-5 રૂપિયા આપી દેવા, એને વસ્ત્રો ઓઢાડી દીધું, જમાડી દીધો, વાત પૂરી. એનો શબ્દ ન સંભળાય, એની વાત ન સંભળાય. બીજું બધું કરી દેવું, 2-5 રૂપિયા આપી સેવા કરીને કાઢી મૂકો, પણ એથી વધારે કશું જ નહીં. કે તો ભગવાન શ્રીહરિના એ જમણા પગના અંગૂઠાની અંદરથી એ મહારાજ શું મૂકતા છે એને અમી અને એ તો ભગવાન જાણે, પણ એનાથી એનું પોષણ થયું. અને આ હિરજીભાઈનો દીકરો હરિ હતો ને, એ એકદમ જેમ જે હાવ દુબળો પતલો હતો ને, એ જોતાની અંદર સરસ મજાનો, જેને કહે ને કે આમ એકદમ અલમસ્ત છોકરો સરસ થઈ ગયો. હવે એમાં તે વખતે એમના બહેન છે લાધીબા. તેમના બેન લાધીબાઈ જાણો, અતિ પવિત્ર મોટા પ્રમાણો, ઘન શ્યામ રહ્યા ઘણું ઘણું, જોઈ હે તલાધીબાઈ તણું. શિવરામ મહેતાના બહેન છે લાધીમાં. આપણે બધા પ્રસંગ જાણીએ છીએ ભુજની અંદર. ભગવાનના સ્વરૂપનો નિશ્ચયની વાત છે. એમાં વિધવા છે પોતે, પણ ભગવાન શ્રીહરિએ કહ્યું કે અમારું વચન મનાય તમને. મહારાજ કહી તો જુઓ કે છે. અને ભગવાન શ્રીહરિએ કહ્યું કે તમે જ્યારે લગ્ન કર્યું ને તે વખતે જે આભૂષણ અને જે વસ્તુઓ ધારણ કર્યા હતા ને, એ વસ્તુઓ ધારણ કરી અને આવો, અને ગામ વચ્ચે થઈને માથા ઉપર બેડું મૂકીને જવાનું, અને ગામ વચ્ચે થઈને જવાનું, શેરી વચ્ચે થઈ, ગામને પાદરે કૂવો છે ત્યાં આગળથી પાણી ભરી અને તમારે પાછા આવી અને અહીંયા આગળ આ મંદિરની અંદર અમે જ્યાં બેઠા છીએ, અમારો ઉતારો છે, ત્યાં આગળ આવજો કે છે. હવે એ જમાનો એટલો 250 વર્ષ પહેલાંનો રૂઢિચુસ્ત સમાજ તે વખતે, પણ ભગવાનના સ્વરૂપનું જેને નિશ્ચય હોય ને, એ ન સુખ જુએ, ન દુઃખ જુએ, ન માન જુએ, ન અપમાન જુએ, ન તિરસ્કાર જુએ, એને બધું સહન કર્યું એને. અને પોતે લગ્ન કરીને આવેલા એ વસ્ત્રોને આભૂષણો ધારણ કરી માથા ઉપર બેડું લીધું છે, અને ગામ વચ્ચે થઈ અને ગામને ભાગોરે કૂવો છે ત્યાં આગળ ગયા, ત્યાંથી પાણી ભર્યું, મસ્તક ઉપર લઈ અને આમ નીકળે છે. અને અડખે પડખે બધા બેઠા હોય ને બધા મશ્કરી કરે, કોની સાથે લગ્ન કર્યું, કોનું ઘર માંડ્યું, લાધી કોનું ઘર માંડ્યું કે છે. અને ત્યારે અતિશય અલમસ્ત તકા શું કે એ સ્વામિનારાયણનું ઘર માંડ્યું છે, આ વેલ એના નામની આ વેલ લીધેલી છે કે માથા ઉપર બેડું છે ને એના નામનું છે કે છે. આ કેવો સ્વરૂપનો નિશ્ચય કહેવાય. એ લાધીમાનું હેત જોઈને ભગવાન શ્રીહરિ એમ કહે છે કે એવું હેત જોઈને મહારાજ ઘણું ઘણું ત્યાં આગળ રહ્યા અને ઘણું ઘણું જમ્યા છે ત્યાં આગળ. કે નિત્ય જય લાધીબાઈ ઘેર કરે વાતો અતિ ઘણી મેર, તે તો કયા લખ્યા માન આવે, કરે લીલા લાલ મન ભાવે. મહારાજ ભુજમાં રહ્યા ત્યાં દરરોજ લાધીમાને ઘેર જતા અને ત્યાં આગળ જઈ અને અદ્ભુત ત્યાં આગળ જઈને ભગવાન પોતાના સ્વરૂપની વાતો કરતા. પણ એ લાધીમાનો જે સત્સંગ જે થયેલો છે એનો ઇતિહાસ પણ બહુ સમજવા જેવો છે. ભગવાન શ્રીહરિ ભુજની અંદર મહારાજ 1860 વિક્રમ સંવત 1860 ભગવાન શ્રીહરિ ભુજની અંદર પહેલી વખત પધાર્યા છે. રામાનંદ સ્વામી અનેક વખત પધારેલા, પણ ભગવાન શ્રીહરિ 23 વર્ષની ઉંમર, મહારાજ 1837 પ્રાગટ્ય અને 1860 એ અહીંયા આગળ જ્યારે પધાર્યા ત્યારે મહારાજની ઉંમર કેટલી છે? 23 વર્ષની છે. 23 વર્ષના યંગ, જેને એક યુવાન છોકરો હોય ને એને કેવી રીતે કોઈ કહી શકે કે આને ભગવાન કહેવાય? 23 વર્ષના યુવાન છોકરાને કોઈ કહે કે આને ભગવાન કહેવાય? અને તે વખતે મૂર્તિને વિશે એવો ભગવાનપણાનો ભાવ જાગવો અને ભગવાનપણાનો એ નિશ્ચય થવો એ કેટલા ભાગ્યશાળી જીવો હતા. ત્યાં આગળ ભુજની અંદર મહારાજ પહેલી વખત પધારે છે, પહેલી જ વખત આવ્યા. 23 વર્ષની મહારાજની ઉંમર છે અને ત્યાં આગળ મહારાજ
ત્યાં સુંદરજી ભાઈ સુતારને ઘેર ભગવાન પધાર્યા છે. જો મહારાજ ત્યાં આગળ થાળ જમ્યા છે અને પોતાના ભક્તોની પ્રીત જાણી અને ધામના ધાણી સર્વના મનોરથને પૂર્ણ કરી રહ્યા છે. હવે પ્રસંગ શરૂ થાય. ત્યાંથી પુરુષોત્તમ પ્રમાણો સુંદરજી ઘેર પધાર્યા જાણો. વાંસેથી તે રઘુનાથ દાસ નાઠો અરધી રાતે પામી ત્રાસ. કારણ રઘુનાથ દાસ મહારાજની સાથે ને સાથે રહ્યા. કારણ કે જ્યાં આગળ ભગવાનના બહુ ભક્તો હોય ત્યાં આગળ જઈને કેમ કરી અને એની અંદર વિઘ્ન કરવું, કેમ કરીને એમાંથી હરિભક્તોને ઉલટ સુલટ સમજાવી અને પોતાના પક્ષની અંદર લેવા. મહારાજને તો એક રઘુનાથ દાસ મળે તો આજે તો કેટલા રઘુનાથ દાસ છે, કોઈ હિસાબ નહીં, એટલા રઘુનાથ દાસ છે. મને ત્યાં ભગવાન કેમ કરીને પહોંચી વળશે. એકને પહોંચી વળવામાં મહારાજ થાકી ગયેલા. તમને હરિચરિતમૃત સાગર તમે વાંચો તો ભગવાન શ્રી હરિ એક વખત એટલા થાક્યા કે ત્યાં આગળ બધા જ હરિભક્તોને અમદાવાદની અંદર ત્યાં આગળ ભગવાને ભેગા કર્યા છે બધાને. રાયપુર દરવાજા આગળ ત્યાં આગળ અત્યારે જે મંદિર છે ને રઘુનાથ દાસનું રામજી મંદિર લખેલું છે, જોજો ત્યાં આગળ કોઈ વાર જાઓ તો ત્યાં આગળ એ જગ્યા ઉપર જઈને ભગવાન ત્યાં આગળ બિરાજમાન થયા છે. બધા આગેવાન હરિભક્તોને અમદાવાદના ત્યાં આમંત્રિત કર્યા, ભેગા કર્યા છે બધાને. ભગવાન શ્રી હરિ કહે છે કે રઘુનાથ દાસ, રામાનંદ સ્વામી એમને ગાદી સોંપી છે, પણ રઘુનાથ દાસને જો ગાદી જોઈતી હોય તો અમે ગાદી સોંપવા માટે તૈયાર છીએ. જાઓ બોલાવો એને, કહે છે અમે સમાધાન કરી લઈએ, એને ગાદી સોંપી દે. અમે ગાદી માટે અહીં આગળ આવ્યા નથી, અમે તો અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવાને માટે અહીં આગળ આવ્યા છે, માટે અમારે ગાદી નથી જોઈતી, અમે ગાદી રઘુનાથ દાસને સોંપી દઈએ. કે એક રઘુનાથ દાસથી મહારાજ થાકી ગયેલા. મને તો એમ થાય કે આજે ઉપર રહ્યા આટલા બધા રઘુદાસ દાસને જોઈને આમ એ આમ માથે હાથ મૂકીને બેઠા છે, અરે રે આટલા બધાને કેમ કરીને પહોંચીશું. રઘુનાથ દાસ અડધી રાતે ત્યાંથી ભાગ્યો, ભગવાન ત્યાં આગળ પધાર્યા. સુંદરજી ભાઈ સુતાને ઘેર ભગવાન બિરાજમાન છે. પછી હરી સુંદરજીને ઘેર પાટ ઢાળ્યો તે પરરૂડી પેર. પોડી જાગ્યા તે જીવન પ્રાણ, દર્શન દીધા તે સહુને સુજાણ. રઘુનાથ સુંદરજી બી સુતાને ઘેર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. એ પહેલાં ભગવાન શ્રી હરિ એ સુતાર રામજીભાઈને ઘેર ભગવાન પધારેલા હતા. મહારાજ પહેલી વખત મહારાજ પધાર્યા. હજુ સુંદરજીભાઈએ મહારાજને જોયા જ નહોતા. અને જ્યારે એમને ખબર પડી કે રામાનંદ સ્વામીએ જેમને ગાદી સોંપી છે એ વર્ણી અહીંયા આગળ આવ્યા છે, એટલે ત્યાં આગળ એ રામજીભાઈ સુતારને ઘેર સુંદરજીભાઈ જ્યારે ગયા ને ત્યારે ત્યાં આગળ ગયા એટલે બધા હરિભક્તોને જય નારાયણ કરીને પોતે બેસી ગયા. કારણ કે ભગવાનને ઓળખતા નથી એટલે મહારાજ આગળ હાથ રૂમાલ રાખીને મહારાજ હસવા લાગ્યા. ભગવાન હસ્યા એટલે બધા હરિભક્તો બેઠા હતા તે પણ હસ્યા. એટલે સુંદરજીભાઈ કહે છે કેમ તમે બધા હસો છો, કહે છે. ત્યારે પેલા રામજીભાઈ સુતાને કહે છે કે આ ઓળખ્યા નહીં અમને, કે ના કોણ છે, કે તો કે આ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, કે રામાનંદ સ્વામીએ જેમને ગાદી સોંપી મહારાજ નીલકંઠ વર્ણી છે આ, કે છે. અને પછી સુંદરજીભાઈ ઉઠીને ભગવાનને દંડવત પ્રણામ કર્યા અને મહારાજના ચરણોમાં બહુ રોયા અને માફી માગી. તમને ઓળખી ન શક્યો મહારાજ, કહે છે. પણ ભગવાન બહુ રાજી હતા. ઓળખી ન શકે ને તોય ભગવાન રાજી હોય. કારણ શું હતું? અંતરમાં નિશ્ચય મજબૂત છે અને એટલા માટે ભગવાનને બાહ્ય દેખાવની કોઈ જરૂર નથી. બાહ્ય દેખાવની કોઈ જરૂર નથી. આપણે બહારના દેખાવથી ભગત જો કહેવાવું હોય ને તો જગત તમને ભગત કહેશે, પણ મહારાજ તમને પોતાનો ભક્ત ક્યારેય નહીં સ્વીકારે. આપણે તિલક ચાંદલો કરી નીકળ્યા, કંઠી છે, માળા કરીએ છીએ, માટે જગત તમને કહેશે કે આ સ્વામિનારાયણનો ભગત છે, પણ મહારાજ તમને એમ કે અમારો ભગત ખરો ત્યારે ખરું. સુંદરજીભાઈને ત્યાં આગળ બેઠા છે અને તે વખતે મહારાજ જેઠી ગંગારામ એમને કહેશે કે જાઓ ને જરા લાધીમાને બોલાવી લાવો, કહે છે. જેઠી ગંગારામને કહે નાથ, લાધી બાઈને લાવો ને સાથ.
ગંગારામ તે તેડવા ગયા, જઈ સર્વે સમાચાર કયા. જેથી ગંગારામને ભગવાન નીલકંઠ વર્ણી આજે પહેલી વહેલી વખત પધાર્યા છે. જે ગંગારામને કહે છે કે જાઓ ને લાધીમાને બોલાવો. લાધીમા તો રામાનંદ સ્વામીના જૂના શિષ્ય છે, માટે એમને બોલાવી લાવો, કહેજો કે અમે આવ્યા છીએ, અમારો સંદેશ આપજો કહે છે. એટલે જેથી ગંગારામ મહારાજને પ્રણામ કરી નીકળ્યા લાધીમાને બોલાવવાને માટે. જે લાધીમાને એટલો બધો ભગવાન શ્રીહરિ પર પ્રેમ છે, પણ મહારાજને લાધીમા પ્રત્યે એટલો બધો ભાવ અને પ્રેમ છે કે દરરોજ લાધીમાને ઘરે જાય છે અને ભગવાન અદ્ભુત વાતો કરે છે. ત્યાં આગળ પોતાના સ્વરૂપની, પોતાના મહિમાની, ધામની, મૂર્તિની, સુખની વાતો ત્યાં આગળ કરે છે. એનું કારણ જો કોઈ હોય ને તો એ લાધીમાનો જે નિશ્ચય કેવો છે તે જોવા જેવો છે. અને એટલા જ માટે કહી મહારાજ બોલ્યા, નિશ્ચય સર્વ પુરુષાર્થનો આપનારો છે. નિશ્ચય જો ન હોય તો પુરુષાર્થ ગમે એટલો કરીએ એમાંથી આપણને ફળની પ્રાપ્તિ ન થાય. ત્યાં આગળ ગયા જેઠી, ગંગારામ જેઠી ત્યાં આગળ જઈને લાધીમાને કહે છે કે ચાલો મહારાજ પધાર્યા છે કે તેડાવે છે તમને મહારાજ, બાઈ ચાલો ને દર્શન કાજ. આવ્યા છે પ્રભુ પ્રગટ પ્રમાણ, ચાલો બાઈ જોડી જુગ પાણ. ગંગારામ જેઠી ગંગારામ જે છે ને એ લાધીમાને કહે છે કે પ્રગટ ભગવાન પધાર્યા છે માટે ચાલો દર્શન કરવાની માટે, તમને યાદ કરે છે, તમને બોલાવે છે માટે ચાલો કહે છે. દર્શન કરવાની માટે આવો, મહારાજ પધાર્યા છે, પ્રગટ ભગવાન પધાર્યા છે માટે ચાલો દર્શન કરવાની માટે. ત્યારે લાધીબાઈએ જે જવાબ આપ્યો છે તે અદ્ભુત છે. ત્યારે લાધીબાઈ કહે એમ, હું તો આવું ત્યાં દર્શને કેમ. પ્રભુ તો છે રામાનંદ સ્વામી, તેને અમે રહ્યા કર ભામી. લાધીમાં કહે છે કે નહીં, ગંગારામને કહે છે કે એવી રીતે હું દર્શન કરવા ના આવું કે મારે તો મારા ભગવાન કોણ છે, મારા રામાનંદ સ્વામી મારા ભગવાન છે કે મારો તો એક જ ભગવાન છે, માટે એ તમારા ભગવાન હોય તો ભલે, બાકી હું એમ દર્શન કરવા ના આવું કે. આ નિશ્ચય કહેવાય. એને ખબર છે રામાનંદ સ્વામીએ જ ગાદી સોંપી છે, પણ રામાનંદ સ્વામી પ્રત્યેનો જે ભક્તિનો ભાવ જે છે, અને એટલા માટે ભગવાનના દર્શન કરવા આવવા માટે પણ એ તૈયાર નથી. નહીં, વજીબાઈએ શું કર્યું? વિજાપુરના વજીબાઈની ઘેર જ્યારે ભગવાન શ્રી પધાર્યા ત્યારે કેટલી પરીક્ષાઓ લીધી. ભૂખ લાગી છે, જમાડો, તાકે બધું પતી ગયું, કાંઈ છે એની તકે જુઠ્ઠું બોલસ, પેલો અંદર ડબ્બો છે એમાં 18 મગજના લાડુ ભરી રાખ્યા છે, મારે તો 2 જ જોઈએ, એક મારો ને એક મારા બ્રહ્મચારીનો, મારે ક્યાં બધા જોઈએ કે. અંદર જઈને ડબ્બો ઉગાડ્યો, 18 લાડુ હતા, એમાંથી 2 લાવીને આપી દીધા. હવે બીજું કંઈ માગતા નહીં, સુઈ જાઓ છાના માના, નહીં તો પોટલા બહાર નાખી દઈશ કે. હવે નહીં માગી, બે થોડી વાર થઈ બારણું ખખડાયું, શું છે? કે નીચે પથ્થર બહુ ખૂંચ્યા છે, માટે કંઈક ખાટલો આપો, કંઈક ગોદડું આપો પાથરવાનું સુવાનું. તાકે નહીં ને કહે છે ખાટલો નથી, ગોદડા કશું નથી. તાકે જુઠ્ઠું બોલે, નવો નક્કોર ખાટલો પડ્યો છે, નવા ગોદડા પડ્યા છે. તો કે એ મારા ભગવાન માટે મેં રાખ્યા છે, કે જે દિવસ મારો ભગવાન મારે ઘેર આવે ને ત્યારે એને માટે મેં રાખ્યા છે, માટે તારે માટે. તો કે એવું માનજે કે તારો ભગવાન આવ્યો છે, એમ માનીને પણ આપ કે છે. એટલે વજીભાઈ તે આપ્યું, કાંઈ વાંધો નહીં. પણ મનની અંદર સુતા એ બે પ્રસંગ બન્યા અને 2 માંગણીઓ કરીને પછી એ સૂઈ ગયા. અને અડધી રાત્રે જ્યારે ઉઘાડીને આમ બારણું ખોલીને જ્યારે જોયું ને ત્યારે ભગવાન સૂતા સૂતા પગ લાંબા કર્યા, અને એટલા લાંબા કે ત્યાં સામે એક કૂવો હતો, એ કૂવા આગળ પીપળો હતો અને તુલસી ક્યારો હતો, અને વચમાં તુલસી ક્યારો નડતો હતો પ્રદક્ષિણા કરવામાં. તેને એક ધક્કો માર્યો ભગવાન શ્રી પીપળાને ધક્કો માર્યો, અને એને એક લાઈનમાં કર્યો કે જેથી કરીને બધાય પ્રદક્ષિણા ફરી શકે. એવું અદ્ભુત ચરિત્ર બતાવ્યું.
વજીબા બી ગયા બિચારા અને સૂઈ ગયા. સવારમાં ઉઠે તો કોઈ ન મળે. પણ મનમાં નક્કી કર્યું કે એવા ચમત્કાર ગમે તે બતાવે, પાણીમાં અદૃશ્ય થઈ જાય, આકાશમાં ઉડી જાય, ગમે તેમ, પણ હું સ્વામિનારાયણની ભગત છું, માટે એ મારે માટે કશું કામનું છે જ નહીં. એમ કરીને આનંદથી ભગવાનનું ભજન કરતાં કરતાં સૂઈ ગયા. વર્ષો વીતી ગયા અને ભગવાન શ્રી હરિ એ ગાદી ઉપર બિરાજમાન થયા. રામાનંદ સ્વામીને એટલો બધો સત્સંગનો વિકાસ થયો અને મહારાજ વડતાલની અંદર બિરાજમાન હોય તે વખતે ત્યાં આગળ જ્યારે પધારે અને વજીબા ત્યાં દૂર રહ્યા ભગવાનના દર્શન કરે ત્યારે મહારાજ એમને બોલાવે ત્યાં નજીક. અને પછી આ ચરણને ઓળખો છો કે? મહારાજ શું કહે છે, આ ચરણને ઓળખો છો કે? તો કે ના મહારાજ કે તાકે તમારે ઘેર મેં આવે પીપળે જે અડ્યા હતા ને એ આ ચરણ છે કે. અને ત્યારે રોઈ પડ્યા. કેટલો તિરસ્કાર કર્યો, કેટલું બધું તમારું અપમાન કર્યું મહારાજ. મને મહારાજને પછી બહુ વાતો કરી કે હું જાતની સ્ત્રી, મને કાંઈ અક્કલ નહીં, મને કાંઈ જ્ઞાન નહોતું, મારો બહુ જ મોટો ગુનો થઈ ગયો બધું કર્યું. મહારાજ કે પણ અમે તો બહુ રાજી થયા તમારી ઉપર કે. જીવુબાન લાડુબાને કહેશે કે આ પ્રસંગ જ્યારે બન્યો ને ત્યારે અમને બહુ એમ ધૂતકારી દીધેલા, પણ એમનો જે નિશ્ચય જે હતો ને એ નિશ્ચય જે હતો એ એમનો સર્વોપરી હતો અને બધાએ આવો નિશ્ચય કરવો જોઈએ કે છે. લાધીમાને પણ અહીંયા આગળ બોલાવવાને માટે મોકલ્યા હતા. મારા તો સ્વામી રામાનંદ સ્વામી મારા ભગવાન છે ને એટલા માટે હું દર્શન કરવા નહીં આવું કે છે. અમારી પતિવ્રતાની ટેક ગુરુ જાણ્યા રામાનંદ એક, અમારે તો ત્યાં આવવું નથી, કેજો ગંગારામ ભાઈ કથી. મારે તો પતિવ્રતાની ભક્તિ છે, મારા રામાનંદ સ્વામી મારા ભગવાન, એટલે એના જેવો બીજો કોઈ ભગવાન નહીં. માટે હે ગંગારામ તમે જાઓ અને તમે મહારાજને કહેજો કે અમે દર્શન કરવા આવશું નહીં કે. જે ભગવાન સામે ચાલીને બોલાવવા મોકલે છે, પણ એ ભક્તનો નિશ્ચય આવો જોઈએ. બસ કથાઓ કરવા પાછળનો આશય એટલો નિશ્ચય આવવો જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ થાય પણ નિશ્ચયની અંદર કોઈ દિવસ અનિશ્ચયનો ઘાટ ન થવો જોઈએ. ભગવાને મારા માટે આમ કેમ કર્યું એટલો સંકલ્પ પણ ન થવો જોઈએ. એ નિશ્ચયની જેને એ નિશ્ચયનું સ્વરૂપ કહેવાય કે છે. અહીં આગળ લાધીમાં એમ કહે છે કે નહીં નહીં, રામાનંદ સ્વામી એ અમારા ગુરુ એક જ છે અને મારે તો પતિવ્રતાની ટેક છે અને એટલા માટે તમે કહેજો કે હું દર્શન કરવા આવીશ નહીં કે છે. પછી ગંગારામભાઈ તો ત્યાંથી પાછા આવ્યા. પછી ગંગારામે આવી એમ કીધું લાધીબાઈએ કહ્યું જેમ, ત્યારે હરી બોલ્યા દયા કરી, તમે જાઓ ગંગારામ ફરી. મહારાજે આવીને ગંગારામભાઈ કહેશે મહારાજ લાધીમાને મેં તો કહ્યું, તમારા સમાચાર આપ્યા, બધી વાત કરી, પણ એ તો કહેશે નહીં અમારે તો રામાનંદ સ્વામી એ જ અમારા ગુરુ અને સમર્થ છે અને મારે તો પતિવ્રતાની ટેક છે, માટે હું આવીશ નહીં, માટે જઈને કહેજો આ સંદેશ છે કે છે. તાકે ફરી પાછા જાઓ કે છે. હવે જેને શું કહેવાનું કે છે? અમે કહીએ તેમ જઈ કહેજો, લાધીબાઈને રૂડી રીતે જો, અમે રામાનંદજીના શિષ્ય એમ કહ્યું તે શ્રી જગદીશ. ભગવાન કહે છે ગંગારામને કહે પાછા જાઓ, લાધીમાને એમ કહેજો કે જે રામાનંદ સ્વામીની તમને ટેક છે એ જ રામાનંદ સ્વામીનો હું શિષ્ય છું. માટે એક ગુરુના નાતે, આપણા ગુરુ એક જ છે, એ નાતે તમે અહીંયા આગળ આવો કે એમ જઈને જ્યારે કહો કે તમે પણ શિષ્ય તેના કહાવો, આવો સીદને લ્યો છો અભાવો, અમે તમે તો એક જ છીએ, ગુરુ
આજ્ઞામાં રહીએ. ગંગારામને કહે છે તમે જઈને કહેજો કે તમારા મારા ગુરુ એક જ છે, માટે આપણે તો એક જ છીએ, આપણે ક્યાં જુદા છીએ? તમારા ગુરુ જુદા, મારા ગુરુ, આપણા ગુરુ એક જ છે. તમારે રામાનંદ સ્વામી ગુરુ છે, મારાય રામાનંદ સ્વામી ગુરુ છે, માટે તમે એમને જઈને કહો કે આપણે એક જ ગુરુની આજ્ઞામાં રહેવાનું છે. અમે રામાનંદ સ્વામીની આજ્ઞામાં અને તમે પણ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે, માટે આવો કે છે, એમ જાઓ, ફરી જઈને કહો કે છે. પેલા તો ચીઠીના ચાકર બિચારા ફરી વખત ગયા ત્યાં આગળ. પછી કહ્યું જય ગંગારામે, જેમ કહ્યું તું પૂરણ કામે. સુણી ગંગારામ તણી વાત, એહ બાઈ થયા રળિયાત. ગંગારામ જેઠીએ જઈને આ બીજો સંદેશો આપ્યો કે મહારાજે આવું કીધું છે, આપણે તો એક જ ગુરુના શિષ્ય છીએ, માટે તમે અહીંયા આગળ પધારો, અમારો મત જુદો નથી, આપણો એક જ મત છે કે, માટે આ વાત ત્યાં આગળ જઈને જેમ કરી એટલે પછી લાધીમાં તૈયાર થયા. રડિયાત એટલે અતિશય રાજી થઈ અને આવ્યા કે હા, ભગવાન નથી, આ તો રામાનંદ સ્વામીના શિષ્ય પધાર્યા છે અને હું એ રામાનંદ સ્વામીની શિષ્ય છું, માટે હવે આપણે જવામાં કાંઈ વાંધો છે નહીં. ગુરુ ભાઈ થઈ ગયા ને હવે તો, એક જ ગુરુના શિષ્ય. હા, એટલે એમ કરીને પછી તૈયાર થયા જવાને માટે આવ્યા છે ત્યાં આગળ. પછી તરત ઉઠ્યા લાધીબાઈ, લીધું શ્રીફળ તે કરમાઈ. આવી પ્રભુજીને પાય લાગી, કહ્યું હું તો અતિ બળ ભાગી. ભગવાન શેરીની પાસે આવી ગયા. આવીને રસ્તામાં ખાલી હાથ તો જવાય નહીં ને, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને કે મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે ખાલી હાથ ન જવાય. શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું, સંત કહેતા હતા કે કેટલા ખાલી હાથ ના જો, થેલી ખાલી હોય ને તો લઈને આવે, હાથમાં પકડી, હાથ ખાલી ન જવું હોવો જોઈએ, થેલી ખાલી લઈને આવવાની. કંઈક મંદિરમાં મૂકવું પડે. ખાલી હાથ ના આવવાનો અર્થ મંદિરમાં આવીએ દર્શન કરવા તો કંઈક મૂકવું પડે. કોઈક રાજાની પાસે તમે જાઓ છો, કોકની પાસે બર્થડેમાં જાઓ છો, બર્થડેમાં જાઓ છો તો ખાલી હાથે જાઓ છો? કેવું લઈને જાઓ? આમ તેરી આમ મસ્ત મજાની શણગારેલી આમ રેપ કરેલું હોય, આને આમ લઈને ત્યાં આગળ જઈએ તો પેલાને લાગે એ આપણી બર્થડેમાં અહીં ભગવાન અનંત બ્રહ્માંડનો માલિક, ચક્રવર્તી રાજાઓનો રાજા, એની દર્શન કરવા આવીએ ને ત્યારે હાવ કશું નહીં, આમ ખાલી તાલી પાડતા પાડતા આવીએ. માટે લાધીમાં જે છે ને એ શ્રીફળ લીધું છે, સાકર લીધી છે અને રૂપિયો સવા રૂપિયો લઈ અને આવ્યા. અતિશય રાજી થઈ ભગવાન શ્રીના ચરણારવિંદની અંદર એ ભેટ મૂકી છે અને ત્યાં આગળ જોઈ અને મહારાજને એમ કહીને આનંદ પામ્યા, વારંવાર ચરણે શીશ નામ્યા. મૂર્તિ મહારાજની જોઈ જ્યારે, થઈ સમાધિ બાઈને ત્યારે. ભગવાન શ્રીની પાસે આવ્યા છે, ભેટ મૂકી છે અને વારે વારે ભગવાન શ્રીના દર્શન કર્યા છે. દર્શન કરતાની સાથે ભગવાન શ્રી હરિએ સમાધિ કરાવી છે. સમાધિમાં શું થયું આગળ આવતી સભામાં આપણે જોઈશું. સમય પૂરો થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજની સભાના યજમાન હિરલબેન ધાર્મિકભાઈ પટેલ, એમની બર્થડે નિમિત્તે છે, તો વિશિંગ હિરલબેન અ વેરી હેપી બર્થડે. અને આજની સંધ્યા આરતીના યજમાન પરેશભાઈ માધુ અને નૈનાબેન માધુ થયા છે, તો આ બે પરિવારોને મહારાજ ખૂબ સુખ્યા કરે. અમુક જાહેરાતો આપણે નવેમ્બર 24 મંડે વચનામૃત જયંતિ છે, નવેમ્બર 26 વેન્સડે સત્સંગી જીવનની જયંતિ છે, તો આ બે ઉત્સવો આપણે 29 અહીં આગળ સેટરડે મંદિરમાં ઉજવીશું.
અને ખાસ છોકરાઓ માટે અને બધા પેરેન્ટ્સ માટે કે વિન્ટર શિબિર ડિસેમ્બર 26 અને 27 છે. એટલે ખાસ બધાને ખાસ વિનંતી કે તમારા છોકરાઓનું રજિસ્ટ્રેશન જો કોઈને બાકી હોય તો રજિસ્ટ્રેશન ઇઝ ક્લોઝિંગ ઓન નવેમ્બર 19th. એટલે બધાને ખાસ વિનંતી કે બધા છોકરાઓનું રજિસ્ટ્રેશન જેટલું બને એટલું જલ્દી કરી નાખજો. આ વખતે વિન્ટર શિબિરમાં સંત સમાગમનું વિષય રાખ્યો છે, તો બધાને ખાસ વિનંતી કે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ જે કંઈ પણ સર્કલમાં હોય, જે કોઈ છોકરાઓને અહીંયા આગળ સત્સંગ શિબિરમાં જોઈન થવું હોય તો ડિસેમ્બર 26 અને 27 એ 2 days વિન્ટર શિબિર છે અને રજિસ્ટ્રેશન ઇઝ ક્લોઝિંગ ઓન નવેમ્બર 19th. હવે આરતી માટે જે નામ બોલું એ હરિભક્તો જેવું અહીંયા આગળ ઘોડી બોલાય એ વખતે આ હરિભક્તો આગળ આવી જાય. ધાર્મિકભાઈ પટેલ, સીતારામભાઈ પટેલ, પરેશભાઈ માધુ અને ક્રિશ ખત્રી. અને સ્ત્રી હરિભક્તોમાં હિરલબેન ધાર્મિકભાઈ પટેલ, જયાબેન સીતારામભાઈ પટેલ, કૃપાલીબેન નિકુંજભાઈ પટેલ, નૈનાબેન માધુ અને ઉર્મીબેન ખત્રી. આ હરિભક્તો અહીંયા આગળ આરતી માટે આગળ આવી જાય. હવે આપણે થાર, પછી ધર્મકુળની ધૂન અને પછી ઘોડી અને પછી આરતી. સહજાનંદ સ્વામી મહારાજ. જમો થડ જીવન જમુવારી, દો કરો ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જમવારી, ધોકર ચરણ કરો ત્યારી. બેસો મેલવા જોટિયા ડાળી. અરે બેસો મેલ્યા બાજોટિયા ડાળી. કટોરા કંચનની થાળી. અરે કટોરા કંચનની થાળી. જડે ભર્યા શંભુ ચોપાડી. જમો થડ જીવન જમુવારી. જમો થાળ જીવન જમવારી. જમો થાળ જીવન જમવારી. કરી કાંઠ ગાવોની પોડી. કરી કાઠ ગાઉની પોળી. મેલી દ્રોત સાકર માં બોડી. મેલી ધ્રુત સાકર માં બોળી. કડ્યો રસ કેરીનો ગોળી. જમો થાળ જીવન જમવારી. જમો થાળ જીવન જમવારી. જમો થાળ જીવન જમવારી. ગળ્યા સાટા ગે બર ફૂલવાડી. હરે ગળ્યા સાટા કે બર ફૂલવડી. દૂધ પાક માલ પુવા કડી. હરે દૂધ પાક માલ પુવા કડી. વાલ પૂરી પોચી થઈ ચડીમાં ચડી. જમો થાળ જીવન જમુવારી. જમો થાળ જીવન જમવારી. જમો થાળ જીવન જમવારી. અથાણા શાક સુંદર ભાજી. હરે અથાણા શાક સુંદર ભાજી. લાવી છું તરત કરી તાજી. અરે લાવી છું તરત કરી તાજી. દહીં ભાત સાકર છે જાજી. જમો થાળ જીવન જમવારી. જમો થાળ જીવન જમવારી. જમો થાળ જીવન જમવારી. જમો થડ જીવન જમુવારી. જમો થડ જીવન જમુવારી. જમો થાળ જીવન જમવારી. જમો થાળ જીવન જમવારી. ચડું કરો લાવી હું જડ જારી. હર ચડું કરો લાવી હું જળ ઝારી.
લચીલા વિંગ સોપારી લચીલા વિંગ સોપારી પાન બીડી બનાવી સારી જમો થાળ જીવન જમવારી વાલા જમો થાળ જીવન જમવારી જમો થાળ જીવન જમવારી મુખવાસ મન ગમતા લઈને મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી તાળ તણી દઈને પ્રસાદી તાળ તણી દઈને ભૂમાનંદ કહે રાજી થઈને જમો થાળ જીવન જમવારી 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 લેતા જાઓ રે સાવરિયા બેડે પાન લગે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બેડે પાન લગે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી બીડી પાનન કે બેડે પાન લગે બીડી પાનન કી બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન લગે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી હાથો ચૂનો વરે લવિંગ સોપારી ગાથો ચૂનો વળી લવિંગ સોપારી લચે મંગાવો બોલે તાન લગે લચી મંગાવો મુલતાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન લગે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી એક એક બેડે મોરે સાસુ નણંદ કે અરે એક એક બીડી મોરે સાસુ નનંદ કી દોસરે બેડે મોરે લાલન કે અરે એકલી બીડી મોરે લાલન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન લગે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી આવો છે હરે કૃષ્ણ પાટે બેસાડો અરે આવો શ્રી હરે કૃષ્ણ પાટે બેસારો બાજ કેલાઓ સારી રહેન કે અરબાજ ખેલાઉં સારી રહેન કી હો લેતા જાઓ રે સાવરિયા બેડે પાન કે હો લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી ટલે અરજ તોરે દાસન કે અરે ટલી અરજ દોરે દાસન કી હો લેતા જાઓ રે સાવરિયા બેડે પાન કે હો લેતા જાઓ રે સાવરિયા બીડી સાવન કી સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નામ રે યારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નામ રે યારે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો અરે યારે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો નામને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ
નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામને ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને 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 સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે ઠાકોરજીની ગોળી બોલે. સંત સમાગમ કી જય હો નિષદિન સંત સમાગમ કી જય માનતજી સંદન કે મુખ સે માનતજી સંદન કે મુખ સે પ્રેમ સુધારજ પીજે હો પ્રેમ સુધારસ પીજે હો નિષદિન સંત સમાગમ કી જય હો નિષદિન સંત સમાગમ કી જય. અંતર કપટ મેટ કે અપના अंदर कपट में लगे अपना ले उनको मन दीजे हो ले उनको मन दीजे ओ निषदिन संत समागम कीजे जय हो निषदिन संत समागम कीजे. बाबा दुख ताड़े बड़े सब दोषित भव जड़ तड़े बड़े सब दोषकृत सब विधि कारज सीजे हो सब विधि कारज सीजे हो निषदिन संत समागम कीजे हो निषदिन संत समागम कीजे. ब्रह्मानंद कह संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत जन्म सुफल करी लीजे हो जन्म सुफल कर लीजे हो निषदिन संत समागम कीजे जय हो निषदिन संत समागम कीजे. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે અહીં આગળ આરતી થશે, નિત્ય નિયમ થશે, બધા પ્રસાદ લેવા માટે ઠાકોરજીનો જશે. એના બાદ એકાદશી નિમિત્તે આપણે જેમ ઠાકોરજીનો અહીંયા અભિષેક અંજન મંગલ થતા હોય છે તો એ પણ થશે. એટલે જે હરિભક્તોને લાભ લેવો હોય તો અહીં આગળ આપણે સંધ્યા આરતી બાદ નિત્ય નિયમ પર એમાં અવશ્ય સોમનારાયણ 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 તુલસી ગણેશા મહારાજની જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી
સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીચ દર્યા પી ચરણે શીશ દર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નરવાતા નિત્ય ગુણ તનોદારી પ્રભુ દ્વિજ ગુણ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉદાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી એ પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી ગાઢ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી એ અવસર કરુણા નિદ કરુણા તો કીધી વાલે કરુણા બહુ પીડી મુક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન ભજિત સુર નર મુનિ જન વંદિત પદરદ હનુમતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપો મનરંજન અસુર રિપો મદ ગંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ન પીડત નહીં જપે હે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાસ સુણીને હનુમંત હાક સુણીને હર થર થર કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાય ઓળંગ્યો સાગર યતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ કે લાઈ સીતા શોધ લે આય કપિલંકાધારી ઓમ જય કપિ બળવંતા રામ ચરણ યતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત
चित फल पाता ओम जय कपि बड़वंता ओम जय कपि बड़वता प्रभु जय कपि बड़वंता सुर नर मुनि जन वजित सुर नर मुनि जन वंदित भदरद हनुमंता ओम जय कपि बड़वंता रामकृष्ण गोविंद जय जय गोविंद गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे नारायण हरे श्रीमन्नारायण हरे हे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे हे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण सोमनारायण 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 नवीन जी मोत समान वर्णम सतकुंडल शोभिकर्ण महागिरीत्यात मयूरपर्णम राधिका कृष्ण नामे निदाय पाने द्वितये तवेणम निदादरे शेखर्यांतरे निदादयन्तं जगतौ शरेणां श्रीराधिका कृष्णमां ये विशोदयमो जलवेतवस्तामहतायुतं च विना सहस्रम व्यतिकृतानेकसुराणि सहस्रं राधिका कृष्ण नमामि अधर्मतिष्यदिदसाधुपालं धर्म वैरासुर संग कालम पुष्पाणि मालं व्रजराजबालं राधिका कृष्ण नमामि गोपीप्रियारं पितरासकेरं राजेश्वरे रंजन कृत प्रहेरम स्कन्दोलसदकुमकुमचिदचेरं राधिका कृष्ण नमामि मे वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितान पदयोदरन्तं गोगोपगोपीरविनन्दयन्तं राधिका कृष्ण नमामि विश्वादिशनमनपददर्पहारं संसारी जीवा शरणीयसारं सदैव सदपुरुषसौख्यकारं राधिका कृष्ण नमामि अनन्ति आत्मा व्रजवासितोकं नादि सौन्दर्शित दिव्य लोक कं विनाशित श्वासितजीवशोकं राधिका कृष्ण नमामि निर्विकल्पबोधमिति निषेधवचाम आत्मज्ञानी भक्तितो एकांतिक सुखदाम मोहिने तो भक्त भाव तामे कोई प्रकाश दोष रहे कोई जात को सूर्य धर्म तुम्हारो हरि भक्त को द्रोह कबू न होय एकांतिक तो दास तो तिजे समागम होय ना निरंतर दर्शन तो तव दर्शन को दास हे मागु कर भी नहीं सदा राख्यो पास हे कृपालु भक्तवते भक्त वत्सल सुनवास दया सिंधु स्तवन करी मांगो वस्तु सास सजानंद महाराज के सब सत्संगी सुजान ताकु वर्त वर्तनो शिक्षापत्री प्रमाण स्वपति में अति बड़े नियम एकादश होय ताके विधि करत हो सूर्यो सब चित्र होय इंसान कर विजंतु के परजय संको दास मास्त गावत मध्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्शत नहीं करनात्मघात चोरी न करने काहू की कलंक में कोई को लगा निंदक नहीं कोई देव को बेकप तो नहीं का द्विभुव जीव के वदन से कथा सुनी नहीं जाती यही धर्म के नियम में पर तो सब हरिदास भजो श्री सजानंद पच छोड़ी और सपास रहे एकादश नियम में करो से पृथ्वी प्रेमानंद के दाम ने जाओ निशान સહજાનંદ સ્વામી મહારાજની જય વિશ્વે સજો સકળ વિશ્વતણ વિધાતા દાતા તમે તમે સકલ મંગળ
શાંતિ દાતા માતે તમારું કરુણા નિધિ સત્ય નામ સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ જ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ રુદ્રી રાખો રાખો ભક્તોનો પાલન કરો પ્રભુ સર્વયામ સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચિત રામાયણુ સમા બ્રહ્માંડ કોટી પરે માયા કાળ રવિ શશી સુરગણો જ્ઞાન આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામ અધિપતિ શ્રી સ્વામી સ્વામિનારાયણ આવી અક્ષરધામ તે અવનિમાં જે દેહધારી તયા અભ્યાસુ કયા પાર ભક્ત જનને દિલે ધરીને દયા દીદાચાર ચરિત્ર ગાન કરવા જેને કરુણા શ્રીવંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લય તીર્થ મારી પર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાની મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગઢપુરે દેશ ગાદી કરી અંતર ધ્યાન દયા લીલા રીતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાસિતાનાં સકલાંતિહંતા સ્વધર્મ ભક્તિરવણાં વિધાતા દાતા સુખાનાં મનસે સિતાનાં તનોદ કૃષ્ણોખિલમંગલમ નમઃ કાયેન વાચા મનસેન્દ્રિયે વા ભુજાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યજ્ઞં સકલાં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાય ઇતિ સમર્પયામિ બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ શ્રી નરનારાયણ શ્રી ગોપીનાથજી શ્રી રાધા રમણ શ્રી મદન મોહન શ્રી રામચંદ્ર શ્રી સિદ્ધેશ્વર શ્રી વિઘ્ન વિનાયક શ્રી કાષ્ટભંજન આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય શ્રી ઉદય પ્રસાદ 500 પરમહંસ નમન હો કરો વિશ્વ પાડને કર કરી કહો ભક્તિ બાળને અરજ મારી ઓર માધરો વિપતિ મારી શ્રી હરિ હરો અવર આસરો મારે નથી સર્વ જાણજો શું કહું કતી કઠણ કાળમાં આપ ચોદણી સુખદ શામળા મુક્ત નામણી અમર નાપતિ આશ તારી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડજો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભો વિમલ મૂર્તિ ઓરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસે રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજ
गजानन स्वामी महाराजनी सोने की चढ़ी रुपए के मसाज जड़ियां का जामान मोती की माला काने कुंडल माथे मुगट कभी कंबाती के स्पाई बाजो बंद करी पहुंचे कड़ा हाथ मारू मार ही एमनार केड़े कंदो कांडे घड़ियार पग मजा जन दसे अगली वे राजा धीराजा महाराजा अक्षय धामनाधिपति सर्वोपरि सर्व कर्ता सर्व कारण ना कारण सर्व अवतार अवतार राजा धीराजा महाराजा न्यू जर्सी विहारी बोलो श्री गणेश्याम महाराज ने गड़े खम्बा राजा धीराज ने गड़े खम्बा निगाह रखियो मेहरबान सर्वे भक्तों ने जय श्री स्वामी।